चार जने महाराज संग लियात प्रसाद, ईमान लाए परस्पर के सेवा करे याद। चार जने महाराज संग, चार जने महाराज संग। प्रणाम प्रणाम सुंदर साथी। आप श्री राजी महाराज वेदांत जनी सच्चिदानंद स्वरूप, आप श्री प्राणनाथ जी આજે પન્નાજીની અંદર મહારાજા છત્રસાલ સાથે એમનું મિલન. ગઈકાલે આપણે મહારાજા છત્રસાલનું મિલન ગર્મજોશી સાથે, અને એ પણ નારિયેલ તોડીને એ મિલનને વધાવ્યું. કોઈ કે તમે દેવી દેવતાઓને નથી માનતા તો નારિયેલ શું કામ તોડ્યું? તો નારિયેલ દેવી દેવતાઓ આગળ તોડાય એવું કે છે ભાઈ? નારિયેલ તોડવાનો ઉદ્દેશ કોઈ દેવી દેવતાઓ આગળ નારિયેલ ફૂટે એવું નથી. નારિયેલ શુભ કાર્યની શરૂઆત પણ નારિયેલ તોડીને થાય. આપણા જગતમાં ક્યાંય પણ શુભ કાર્ય, સારું કાર્ય કરવું હોય તો શું કરીએ આપણે? નારિયેલ તોડીએ. ભાઈ એક ઉત્સાહ, આનંદ એના માટે છે. આ કોઈ ધાર્મિક વિધિ નથી કે એના કારણે નારિયેલ તોડવું જ પડે, પરંતુ બે મહાન આત્માઓનું મિલન છે. અને આ મિલન માટે તો યુગોથી રાહ જોઈ રહ્યા હતા. ગુરુ નાનક દેવજીએ ગુરુવાણીમાં કહ્યું, लगेगा 39 साल, लगेगा 40 साल, तब होशी कोई मर्द मर्द का चेला। नानक कहे सत सत्य बेला, नानक कहे ए सच सच दी बेला। ગુરુ ગ્રંથ સાહેબમાં નાનકજીએ અગાઉથી લખી દેવડાયું છે કે જ્યારે 1739 વીતશે, 1740 ની સદી વર્ષ ચાલુ થશે, એ સમયે હોશી કોઈ મર્દ મર્દ કા ચેલા, બે મર્દ ભેગા થશે. અહીંયા બે મર્દ ભેગા થયા, શ્રીજી અને મહારાજા છત્રસાલજી. નાનક કહે સોઈ સચ સચ દી બેલા. આ સત્યનો સમય હશે, આ એવો સમય હશે
જે સમય બ્રહ્માત્માઓ જગતમાં જાહેર થશે આ એવો સમય હશે કે પરબ્રહ્મ આ જગતમાં જાહેર થશે. આ એવો સમય હશે કે દુનિયાના બધા જીવોને અખંડ મુક્તિ પ્રાપ્ત થશે. તો આવો શુભ પ્રસંગ આપણે નારિયેળ તોડીને ઉજવ્યો. આમાં દેવી દેવતાઓ ક્યાં આવી જાય વચ્ચે ભાઈ? શુભ કાર્ય કર્યું તો નારિયેળ તોડીને આપણે શુભ કાર્યની ઉજવણી કરી. આ એવી બે મહાન આત્માઓનું મિલન આપણે વધાવ્યું કે હે દામધની જેની યુગોથી રાહ જોઈ રહ્યા હતા એ પ્રસંગ એ ઘટના આજે ઘટિત થઈ ગઈ. મહારાજા છત્રસાલજી પૂર્ણ ઈમાન લઈને આવ્યા, ઘરો પધરાવ્યા. ભોજન માટે જ્યારે શ્રીજી બેઠા છે છત્રસાલજી સાથે 4 એમના બીજા સૈનિકો આવે છે, એમના કુટુંબીઓ આવે છે. શ્રીજી ભોજન કરે છે અને ભોજન પછી એ જે બચ્યું એનો પ્રસાદ લે છે. આ કોનો પ્રસાદ છે? કોઈ વ્યક્તિનો નહીં, પરબ્રહ્મ અક્ષરાતીતનો પ્રસાદ છે. આ દાણા માટે કરીને તો બ્રહ્માજી માછલું બન્યા હતા અને કાગડો બન્યા હતા. આ એ પ્રસાદ છે મારા સાથે. અને એ પ્રસાદ જ્યારે લીધો ત્યારે દુનિયાના દિલો ઉપર જ્યાં દજ્જાલ બેઠો છે, જ્યાં કુવિચારો બેઠા છે, એમને અંદર ખલબલી મચી ગઈ. અરે આ તો કેવું કહેવાય? काहू कहूँ के दिल में कलयुग आए बैठा. કાહું કાહું કે કોઈ કોઈના દિલમાં કલિયુગ આવીને બેસી ગયો. અરે ભાઈ, ગુરુ આપણા હોય તો ગુરુને 5-25 હજાર રૂપિયા આપી દેવાય, પણ કઈ એનું એઠું થોડું ખવાય. અને મહારાજા છત્રસાલજી તો ગુરુજીનું એઠું ખાધું. કેટલાકના દિલમાં આવી અંદર અંદર ઘૂસફૂસ કરવા લાગ્યા. મોઢા મોઢ ના કહેવાય. એટલે શું કરે? અંદર અંદર. જોયું તમે આજે છત્રસાલજી એઠું ખાધું? બોલો, આવું કઈ કરાય? અંદર અંદર ઘૂસફૂસ કરે છે. હવે આગળ શું વધે છે? बद फैली दिल में करी जो था सेना में जेठा. કોના દિલમાં આવ્યું? જો થા સેના મેં જેઠા. જેઠા એટલે વડીલ, મોટા ભાઈ. કોણ હતું? બલદીવાનજી, છત્રસાલજીના મોટા ભાઈ. એના દિલમાં એક આ તો બરાબર કહેવાય. છત્રસાલજી તો એને ગુરુ માની લીધા. ચલો કઈ વાંધો નહીં, ગુરુ માની લીધા, પણ એનો અર્થ એવો નહીં કે ગુરુનું એઠું ખવાય. આપણે તો બંદેલા રાજપૂત કહેવાઈએ અને આવી રીતે આપણાથી કોઈનું એઠું ન ખવાય. डरावने महाराज को बहुत करे दज्जाल. ડરાવને મહારાજ તો એમનો ઈમાન તોડવા માટે આ દજ્જાલ કઈ કઈના દિલમાં બેસી અને આવી વાતો ખોટી ઉપજાવે. આપણે બી જ્યારે રાજ્યના શરણે જતા હોઈએ ને ત્યારે આપણું પણ ઈમાન તોડવા માટે દજ્જાલનું કામ શું છે? આપણું ઈમાન તોડી નાખવાનું. તો આપણું ઈમાન તોડવા માટે આપણા પરિવારના સદસ્યો, આપણા સંબંધીઓ, ઓળખીતાઓ એમના અંદર ઝેર ભરી દે. આ તમારા ઘરના તે આવું તો કઈ હતું હશે એમ કરીને ભડકાવે અને આપણું ઈમાનને ભંગ કરે. ना बेराज दलगीर हमेशा रहे खुशहाल. પણ છત્રસાલનો ઈમાન દ્રઢ હતો. ના હોવે દલગીર, જેને જે કહેવું હોય કે, જેને જે કહેવું હોય કે, આપણને કઈ ફરક ન પડે. મને મારા ધણી સાથે જે પહેચાન થઈ ગઈ છે, જે વિશ્વાસ છે, એ દુનિયાના કહેવાથી હું મારો વિશ્વાસ તો ન તોડી દઉં. લોકો કે એટલે આપણે આપણો વિશ્વાસ, એટલે લોકો તો જીવવા જ ના દે. લોકો જીવવા જ ના દે. એક ભાઈ એકવાર બાપ દીકરો બંને બહાર જતા હશે.
સાથે ઘોડો હતો. એટલે બાપને થયું કે દીકરા તું ઘોડા ઉપર બેસી જા અને હું ઘોડાને દોરી લઉં. દીકરો ઘોડા પર બેઠો, બાપ દોરે છે, સામે 2-4 જણા મળ્યા. આ શું કલિયુગ આવ્યો છે! જુવાન જોધ છોકરો ઘોડે ચડ્યો છે અને બાપો ચાલતો જાય છે. છોકરાને શરમ આવી, નીચે ઉતરી ગયો. બાપા તમે બેસો. બાપાને ઘોડે ચડાયા. થોડા આગળ ચડા, બીજા 2-4 જણા. આ તો જો ડોહો ઘોડે ચડ્યો છે, છોકરો નીચે ચાલે છે. હવે શું કરવું? 2 જણા ચડી બેઠા. હવે બીજા 4 મળ્યા. આ અબોલ પશુ ઉપર કઈ દયા છે? 2 જણા હાથે ચડી બેઠા છે. વારાફરતી બેઠા હોય તો 2 ઉતર્યા અને 2 ચાલતા જાય છે ને ઘોડો લઈને જાય છે. આ કે મૂર્ખાના સરદારો, ઘોડો છે તો 2 ચાલતા જાય છે, તો ઘોડો ઊંકા લઈને નીકળ્યા હશે. સમજાય છે? એક કે બાજુ જગત નહીં બંધાય. તમે ગમે તેમ કરો, દુનિયાને તમારા વિશે અવળી વાત કરવી હશે, એ કરશે કરશે ને કરશે. છત્રસાલજીના દિલમાં કાંઈ જ ફરક પડતો સદા ખુશહાલ. હાય હાય, મારા ધણીની સેવાનો મોકો મળ્યો છે, એ સેવામાં જ ડૂબેલા રહે છે. हेमंत पर्वत और शाहरुख કેટલાય સેનાપતિઓ, સૈનિકો, રાજપૂતો એ બધા પણ શ્રીજી સાથે ચર્ચામાં આવે છે. હવે એકવાર શ્રીજી ને લઈને મહારાજા છત્રસાલ એમની ચોપડાની હવેલીમાં આમંત્રણ આપવા માટે આવ્યા છે. હવે એ વખતે કોઈને સન્માન આપવું હોય તો પાલખીમાં બેસાડીને, આપણે અહીંયા આગળ ખબર છે શરૂઆતમાં આપણે ટ્રેક્ટરની અંદર તોપ બનાવતા હતા, નારડી બનાવતા હતા, આ બધું શોભાયાત્રા કરતા હતા. શું કામ? કે ભાઈ સુંદર દેખાય, કાર્યક્રમ સરસ લાગે. તો તે પાલખીમાં બેસાડી અને પાલખી ઊંચી કરીને લઈ જવાનો, આવી શોભાયાત્રા કરી મહારાજા છત્રસાલે શ્રીજીને પોતાના ઘરે મહેલમાં ચોપડાની હવેલીમાં લઈ જવા માટે. તો એ પાલખી ઊંચી કરવા માટે નોકરો માણસો બોલાવી લીધા. માણસોએ પાલખી ઊંચી કરી અને છત્રસાલ પાછળ પાછળ ચાલે છે. થોડુંક ચાલ્યા ત્યાં છત્રસાલજીના દિલમાં એમ થાય છે કે મારા કરતા તો અમારા નોકરો નસીબદાર, મારા કરતા તો મારા નોકરો નસીબદાર. અરે અક્ષરાતીતને એ લોકો ઊંચકીને ફરે છે અને હું પરમધામની આત્મા પાછળ પાછળ ચાલુ છું. તરત જ આગળ આવી ગયા. એકને કીધું ભાઈ તું મને આપી દે. અને એ પાલખી મહારાજા છત્રસાલજીએ પોતાના ખભે ઊંચકી લીધી અને એમને ચોપડાની હવેલી સુધી લઈ આવ્યા. सुखपाल दरिद्र द्वार अब उथरंग होय. અને એ સુખપાલને પોતાના ખભે ઊંચકીને મહારાજા છત્રસાલજી ચોપડાની હવેલીના દરવાજા સુધી લઈ આવ્યા. આ ચોપડાની હવેલી કેમ કહેવાય? એક એક વાતને સમજજો. આ ચોપડા નામના કોઈ વ્યક્તિ નતું કે ત્યાં ચોપડા લખવાની વિધિ નથી, પણ આપણે ચોપાડ કહીએ છીએ. આપણે શું કહીએ? આ 12 શું કહેવાય? ચોપાડ. તો જે ચોપડાની હવેલી છે એ ચોપાડ હતી આખી. અંદર આવી રીતે 2-3 રૂમો અને આગળ મોટી ચોપાડ જંગલની વચ્ચે જ હતી. એટલે તે આગળ શ્રીજીને પધારવા માટે, પોતાના ઘરે લઈ જવા માટે લઈ જાય છે. જેવા શ્રીજી પાલખીમાંથી ઉતરી અને નીચે પગ ધરે એટલામાં મજલી રાણીને દિલમાં ઉપજ્યું અક્ષરાતીત ધામધન, અને એમના ચરણ કમલ આ ધૂળમાં પડે. તરત જ પોતાની સાડી ઉતારી દીધી અને ત્યાં પાવડો કર્યો. સુંદર સાહેબજી, રાજપૂતોમાં આજે પણ 2 સાડી પહેરવાનો રિવાજ છે. આપણને લાગે કે સાડી ઉતારી દીધી એટલે તો કેટલી ખરાબ કામ કહેવાય. ના, એક સાડી હોય અને એક એના ઉપર ચુન્નર હોય.
એક સાડી રેગ્યુલર પહેરી હોય એ, અને બીજી એના પર ચુન્નર હોય, એ ચુન્નર ઉતારી અને એ ચુન્નર સાડી ઉતારી અને પાવડો કર્યો. જેવો પાવડો કર્યો, મહારાજા છત્રસાલજીના દિલમાં આવ્યું. तब महाराज ए कही तू मेरे आगे क्यों होए? અરે મજલી, તું તો સેવામાં મારા કરતા આગળ નીકળી ગઈ. આ તો મારો અધિકાર છે, આ સેવા કરવાનો તો મારો અધિકાર છે. પરમધામની દ્રષ્ટિકોણમાં સ્ત્રી કે પુરુષ કોઈ ભેદ છે જ નહીં. આત્મ પુરુષના તનમાં પણ છે અને સ્ત્રીઓના તનમાં પણ છે, અને જ્યાં આત્મ છે ત્યાં તો બધો સખી ભાવ છે. કોઈ પુરુષ ભાવ તો આવે જ નહીં. સખી ભાવ બધાના દિલમાં હોય તો છત્રસાલજી પણ કે છે ભાઈ સંસારમાં તો હું પતિ છું અને એ મારી પત્ની છે, તો સેવા કરવાનો પહેલો અધિકાર તો મારો છે. જ્યારે આવું દિલમાં લીધું ત્યારે છત્રસાલે આવી અને ચુન્નડ ઉપાડી લીધી અને મજલીને આપી. પોતાની પાગ ખોલી નાખી અને પાગનો પાવડો કર્યો. જેવો પાવડો કર્યો એટલે મજલી રાણીનું મોઢું ગરમાઈ ગયું. पलंग बीच में जागा रही कचुक पास। મજલી રાણીનું મોઢું પડી ગયું કે શું આ સંસારમાં હું સ્ત્રી છું એટલે મને સેવા કરવાનો અધિકાર નહીં? પરમધામમાં તો કોઈ સ્ત્રી કે પુરુષ એ ભેદ છે જ નહીં. અને અહીં આગળ આ દેહના પતિ છે, તો આ સામે બેઠા એ તો મારી આત્માના ધણી છે અને મને સેવા કરવાનો અધિકાર નહીં. શ્રીજીએ જોયું કે મજલીનું મોઢું કરમાઈ ગયું છે. આ ધણી કેવા છે કે છે મુખ કર્માને તુમારે ના દેખ શકું. રાજજી કે તમારું મોઢું કરમાય ને એટલું પણ હું તો જોઈ શકતો નહીં. કઈ નહીં. પાગ તો ઘણી લાંબી હતી. ત્યાં ઉતર્યા જ્યારે પાલખીમાંથી તો સામે સિંહાસન થી આગળ વધે એટલી મોટી પાગ હતી. પણ શ્રીજી જ્યાં નજર કરી અને પાગ થઈ ગઈ ટૂંકી. શ્રીજી ચાલતા ચાલતા આવ્યા અને સિંહાસન અને પાવડો વચ્ચે થોડીક જગ્યા બાકી રહી ગઈ. શ્રીજી કહે છે મજલી ક્યારે પાવડો हाँ बिछाई साड़ी को बैठे सिंहासन खास। સાડી બિછાવડાવી. સુંદર સાજી મજલીના દિલમાં વિચાર કરો એ વખતે કેટલો આનંદ થઈ ગયો હશે, કેટલી ખુશી થશે કે મારા મનોરથ પૂરા થઈ ગયા. રાજ્ય મારી સેવા કબૂલ કરી લીધી, સ્વીકાર કરી લીધો. મજલીની સાડી પર બેસી અને આપ શ્રીજી સિંહાસન પર બેઠા છે. अपनो आप सब दियो और दियो सब साज। હવે સિંહાસન પર બેસાડી મહારાજા છત્રસાલ બાજુમાં ઉભા થઈ ગયા. હવે જે બધા નગરજનો, શ્રેષ્ઠીઓ, રાજપૂતો, કુટુંબજનો, મંત્રીઓ એ બધા અંદર ઘૂસફૂસ કરવા લાગ્યા કે આ કેવા ગુરુ ધર્મ કર્યો છે. રાજપૂતની પાઘડી ઉતારવી અને માથું ઉતારવું બે બરાબર કહેવાય. આજે તે તારા ગુરુ માટે પાઘડી ઉતારી દીધી અને મજલીએ તો લાજ શરમ છોડીને પોતાની સાડીનો પાવડો કર્યો. રાજપૂતમાં તો આવું હોય જ નહીં. અંદર બધા વાતો કરવા લાગ્યા. ત્યારે મહારાજા છત્રસાલજીને દિલમાં થયું કે હવે આ બધાને મારે શ્રીજીની પાકી પહેચાન કરાવવી પડશે. ત્યારે કહે છે ભાઈઓ, તમે જેમને આ સિંહાસન પર જુઓ છો
એ કોઈ મારા દેહના ગુરુ નથી, એ મારી આત્માના ધણી છે, પૂર્ણ બ્રહ્મ છે, સચ્ચિદાનંદ છે, અક્ષરાતીત છે, અને એ આજે મારા ઘેર પધાર્યા છે. રોજ બોલીએ ને આપણે, પૂર્ણ બ્રહ્મ, બ્રહ્મ સે ન્યારે, આનંદ અખંડ અપારે. આ કોણ છે? પૂર્ણ બ્રહ્મ. કેવા છે? બ્રહ્મથી ન્યારા. બ્રહ્મ કોણ? અક્ષર બ્રહ્મ, અને અક્ષર બ્રહ્મથી પણ પરે એવા અક્ષરાતીત છે. અને શું આપવા વાળા છે? અખંડ આનંદ આપવા વાળા એ મારા ઘેર પધાર્યા છે. જેમની શિવ સનકાદિક ત્રિદેવા બધા જગતના જીવો જેને જેને સંદેશ પહોંચ્યો એ બધા જ સતયુગથી લઈને આજ દિન સુધી રાહ જોઈ રહ્યા છે. શિવ સનકાદિક આદિ કે ઈચ્છિત શેષ ન પાવે. આદિ નારાયણ પણ જેનો પાર પામી શક્યા નથી એવા આ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ આજે મારા ઘેર આવ્યા છે. વેદો કે છે અગમ. અગમથી ખબર ના પડી. અગમ, ગમ એટલે શું? આપણે કેમ તને ગમ ના પડે, આપણે નહીં કહેતા તું રહેવા દે તને ગમ નહીં પડે. આ ગમ નહીં પડી એટલે શું? સમજણ ન પડે. અગમ એટલે જેની જગતમાં સમજણ નથી, નિગમ જેની કોઈને પહેચાન નથી. વેદ કે છે અગમ જાન કે નિગમ કહાવે, ખોજ ખોજ પછી આવે. દુનિયાના શાસ્ત્રો એ પરબ્રહ્મને, એની લીલાને, એના ધામને શોધી શોધીને થાક્યા, પણ નિરાકારથી પાર કશું જ જાણી શક્યા નહીં. એવા મારા ધની આજે જાન કે મૂલધની અંગના અપની. મને શિષ્ય જાણીને નહીં, મને એમની અંગના જાણીને આજે મારા ઘેર આવ્યા છે, મારા ઘેર પધાર્યા છે. અને એકલા આવ્યા છે. શ્રી ઠકુરાણીજી સખિયા બધાને લઈને, પરમધામના શામાજી અને પરમધામની બધી આત્માઓને લઈને, લેકર સંગ પધારે, બધાને લઈને આજે મારા ઘેર પધાર્યા છે. આજ દિન સુધી ત્રિગુણ ફાસ કે એટલે શું? આ ત્રિગુણનો ફંદો. ત્રિગુણ કોને કીધા? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને ત્રિગુણનો ફંદો એટલે શું? કર્મકાંડ. આખી દુનિયા આ કર્મકાંડના કારણે આવાગમનના ચક્કરમાં પડેલી હતી. ભાઈ, જન્મ મરણના ચક્કરમાં પડવાનું કારણ શું છે? કર્મના બંધન. આપણે નહીં કે જેવું કર્મ કર્યું હોય એવું ભોગવવું પડે, એવું ફળ મળે. તો કર્મના બંધનનો હિસાબ કોણ કરે? ત્રિદેવા, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. તો કે એમના બનાવેલા આ કર્મના ફંદામાં આખી દુનિયા ફસાયેલી હતી. મારા ધણીએ આ ફંદાઓને દૂર કર્યા. સો ફંદા નિર્વારે. સુંદરસાજી આપણને રાજ્યએ કર્મના બંધનોમાંથી મુક્ત કરી દીધા. રવિવારની પરિક્રમામાં બોલીએ છીએ, બેત પરિક્રમા કર્મ સબ છૂટે, એ સુખ પંચમ નિશ્ચિન લૂટે. કઈ પરિક્રમા? અખંડ પરમધામના 25 પક્ષને આ ચિત્તમનમાં એની અંદર વિહાર કરવા વાળી રૂહો, જેને પોતાના સ્વરૂપની પહેચાન થઈ ગઈ. સુંદર સાથી સમજજો. અગાઉ પણ મેં એકવાર કહેલું, ફરી સમજાવું. જે પરમધામની આત્માઓ છે, જેને દાવો લીધો છે કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, એને કર્મના બંધન ક્યાંય નડતા જ. કેમ? આપણે કર્મ કરીએ બંધન ના નડે એવું બને?
પણ કેમ નથી નડતા આપણને કર્મના બંધન? મેં પેલી કઠપુત્રીની વાર્તા કહી હતી. કઠપુત્રી નીચે પેલા પુતળીઓ હોય ઉપર પર દોરી ચલાવે, એમ કઠપુતળીઓ ડાન્સ કરે. નીચે નાટક કોણ કેવી રીતે કરે? ઉપર દોરી ચલાવે એમ. આપણે આ જગતમાં કેવી લીલા કરીએ છીએ? જેમ મારો ધણી નચાવે એમ નાચીએ. તો આપણો શું વાંક? એ રાખે એમ રહીએ તો આપણો ક્યાંય ગુનો લાગ્યો? આપણા કર્મ બન્યા? જ્યારે તમને રાજ્યની પહેચાન થઈ જાય છે ત્યારે તમારું એક એક કાર્ય રાજ્ય માટે થઈ જાય છે. યાદ કરો, 12 મહિનો જ્યારે ઔરંગઝેબની જેલમાં ગયા અને એમને પૂછ્યું કે તમે નમાજ કેમ નથી પડતા, ત્યારે મમ્મીને શું કહ્યું હતું? અમારી નમાજ ક્યારે પણ ભંગ થતી જ નથી. મતલબ કે અમે જે કંઈ કરીએ છીએ એ બધી જ રાજ્યની સેવાનું જ કાર્ય છે. અમે સતત એને યાદ કરીએ છીએ. અમે ભૂલી જઈએ તો યાદ કરવો પડે, અમે તો ભૂલતા જ નથી. તો જે બ્રહ્મ સૃષ્ટિઓ છે એમાં સંબંધ તો રાજ્ય સાથે જોડાઈ ગયો. અને જ્યારે પોતે પોતાપણું છોડી દીધું, ક્યારે? હું, મેં, અહંકાર મારો છૂટી જાય ત્યારે સ્થિતિ શું આવે? જેહી વિદ રાખે ધની તેહી વિદ રહીએ, રાજશામાં 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 કહીએ. એ રાખે એમ રહીએ. જ્યાં સુધી સમજાય છે? આપણે એવું નથી કરતા. આપણે તો હું કરું છું ને, આપણે તો શું થાય અંદર છે? મેં. આપણી મેં ભરેલી છે અને મેં ભરેલી છે ત્યાં સુધી રાજ્ય કહે તને તારું કૂટી લેતું. જે દિવસે આપણે આપણા સંપૂર્ણ અસ્તિત્વને રાજ્યના શરણોમાં સોંપી દીધું એ દિવસે આપણી મેં ખતમ. અને ત્યારે કર્મના બંધન પણ ખતમ. તો ત્રિગુણના ફંદામાં આખું જગત જે ફસાયેલું હતું, ધણીએ આવી અને એ ફંદા નિવારી દીધા, દૂર કરી દીધા. હવે એવા મારા પ્રિયતમ, એવા મારા પારબ્રહ્મ, એવા મારા ધામના ધણી, એમના ઉપર હું કોટબેર વારી વારી જાઉં. વારી વારી જાઉં મેં અપને પિયા પર શોભા મુખ હું ન આવે. મારા પ્રિયતમના મુખારવિંદની એ શોભા હું કેમ કરીને કયા શબ્દોમાં એનું વર્ણન કરું? આ અવર્ણનીય મેરા પ્રિયતમની શોભા મારા દિલમાં વસી ગઈ છે. અને હવે સિંહાસન આસન બેઠાવે, છત્રસાલ ગુણ ગાવે. આવી રીતે મહારાજા છત્રસાલ પોતાના નગરજનો, પોતાના સેનાપતિઓ, મંત્રીઓ એ બધાને શ્રીજીની પહેચાન કરાવે છે કે જો તમે આમને મારા ગુરુ માનતા હો તો આ મારા ગુરુ નથી, આ મારા ધામના ધણી છે. અને મારા ધામના ધણી છે, મારી આત્માના ધણી છે. એટલા માટે મેં એમનું એઠું પણ ખાધું અને એટલા માટે હું એમના પર 1000 વાર કુરબાન જાઉં. એક વાર પાઘડી નહીં, આ માથું પણ ઉતારીને એમના ચરણોમાં મૂકી દેવાનું હોય તો પણ હું પાછો નહીં પડું. એવા મારા આ ધામના ધણી છે. એહી ટીકા એહી પાવડો એહી નિછાવર આય. અને હવે હું મારા ધામના ધણી પર કુરબાન થાઉં છું. એહી ટીકા એહી પાવડો. આ પાવડો કર્યો મેં અને આજે ધામ ધણીને સિંહાસન પર બેસાડી મેં એમના કપાળમાં ચાંદલો કર્યો. સુંદરસાજી આરતી કરી. આ આરતી કરતા પહેલા આપણે સૌ ખીચામાંથી ન્યોછાવર મૂકીએ છીએ. યાદ આવે છે? ક્યાંય પણ આપણે આરતી કરતા હોઈએ અથવા તો આરતી લેતા હોઈએ તો એ વખતે ખીચામાંથી એવું કરો છો? આપણે ના કરતા કરજો. જે તમને રાજ્ય બક્ષ્યું હોય એ. પણ એ ન્યોછાવર મૂકીએ છીએ. શાના માટે? તમારા ધણીની આરતી પણ ન્યોછાવર મૂકીને કરું,
એને ટીકો કરવો હોય ચંદન પુષ્પ બહુવિધ રાજે તો પણ ન્યોછાવર મૂકું, અને પાવડો કરું તો પણ ન્યોછાવર મૂકું. તો આ મારી ન્યોછાવર શું છે? ધણીના ચરણોમાં મેં મારી જાતને સોંપી દીધી. દુનિયાવાળા 5-25 રૂપિયા મૂકે, મેં શું મૂકી દીધું? મારું પોતાનું જાત. હું જ સમર્પિત થઈ ગયો, મારા પણ હું કશું રાખ્યું જ નહીં. સમજાય છે? આપણે શું મૂકીએ? 5-25 રૂપિયા. છત્રસાલે શું મૂક્યું? પોતે જ મૂકી દીધા. આ મારી ટીકા છે, આ મારો પાવડો છે. છત્રસાલ આ મારા પ્રિયતમ ઉપર વારી વારી કુરબાન જાઉં છું. શ્રી પ્રાણનાથ કે ચણ પર છત્તા ભલે ભલે જાય. અને એવા આ મારા પ્રાણનાથના ચરણો પર હું છત્રસાલ વારી વારી જાઉં, 1000 વાર કુરબાન થઈ જાઉં. હું મારા સંપૂર્ણ અસ્તિત્વને રાજ્યના ચરણોમાં કુરબાન કરી દઉં છું. सात समझ के बीच में चुगल धनी बैठाए. અને હવે હે દામદની, અત્યાર સુધી તમે વૈરાગીનો વેશ ધારણ કર્યો. સાધુ બાબા મારા બાયજુરાજે પણ વૈરાગીનીનો વેશ ધારણ કર્યો. હવે હું તમને પરમધામના શિંગારમાં જોવા માંગુ છું. તરત જ પોતાના મહેલમાં લઈ જાય છે અને પોતાના જ સુંદર વસ્ત્રો અને જેટલા પણ આભૂષણો છે એ બધા આભૂષણો સિદ્ધાંતનીને પહેરાવે છે, સંપૂર્ણ સમર્પિત. હીરાના દાગીના, સોનાના દાગીના જે હતા એ બધા શ્રીજીના ચરણોમાં સમર્પિત કરી દીધા. મજલી રાણીએ પોતાના વસ્ત્રો અને પોતાના સૌથી મહિલાઓને સૌથી પ્રિય દાગીના જ હોય, તો મજલી રાણી પણ પોતાના બધા જ અલંકારો, પોતાના આભૂષણો બાયજુરાજને પહેરાવી અને આજે બંનેને યુગલ સ્વરૂપે સિંહાસન પર બેસાડ્યા. અત્યાર સુધી कही तुम साक्षात સુરત થી પન્નાજી સુધી પહોંચ્યા, ત્યાં સુધી રોજ શ્રીજીની આરતી તો થતી હતી, પણ શ્રીજી એકલાની. સુરતમાં જય જયકાર કરાયો ને, ભીમ ભટ્ટે આગેવાની કરી અને એમને કીધું આજથી તમે જ પ્રાણનાથ છો. ને ત્યાં પ્રાણનાથનો જયકારો લાગ્યો. ત્યારથી લઈને અહીં આવ્યા ત્યાં સુધી એકલા શ્રીજીની આરતી થતી હતી. આજે મહારાજા છત્રસાલે ધની એકલા નહીં, યુગલ સ્વરૂપે આવો. જેમ પરમધામના સિંહાસન પર યુગલ સ્વરૂપે બિરાજમાન છો, અહીંયા પર યુગલ સ્વરૂપે બિરાજમાન થો. અચ્છા, શામાજી તો રાજ્યથી અલગ હતા? બાયજુરાજની અંદર શામાજી હતા? ના, અમલાવતીની આતમ હતી. અને શામાજી ક્યાં હતા? એ તો શ્રીજીની સાથે 5 શક્તિઓ. આપ ધામધનીના દિલમાં 5 શક્તિઓ કઈ કઈ? શ્રી ધનીજી કો જોશ, આતમ, દુલહીન, નૂર, હુકમ, બુદ્ધ, મૂલ વતન. થઈ ગઈ 5. એ 5 એમના તનમાં હતી. તો શામાજી તો એમની જોડે હતા. તો આ કોણ બેઠું? સુંદર સાતજી. આપણે કોણ છીએ હવે? એ કોણ? આપણે કોણ છીએ? શ્રી શ્યામાજીના અંગ હો સુંદર સાત. શ્યામાજી અને રૂહો વચ્ચે કોઈ અંતર નહીં. અને એટલા માટે હું ચિતવનમાં બતાવું છું ઘણી વાર કે રાજ્યની જોડે કોણ છે? હું છું. શ્યામાજી હશે, મને વાંધો નથી. સુખપાલમાં રાજ્યની જોડે કોણ બેઠું છે? તો હું બેઠી છું. મને આનંદ શાનો છે? રાજ્ય એક રૂહના મનોરથ પૂરા કરે છે. એક વાત. બીજી વાત, પરમધામમાં વાહેદત્ત છે, ત્યાં જુદાગી
હોય જ નહીં. એક દિલી છે, બધાની અંદર એક સમાન સુખ પ્રાપ્ત થાય છે. તો મને શું સુખ પ્રાપ્ત થાય છે કે રાજ્યની જોડે તો હું જ બેઠેલી છું. મારો હાથ રાજ્યની કમર પર અને રાજ્યનો હાથ મારા ખભા ઉપર. અમે છેટા થોડા છીએ. સુંદર સાહેબજી આ ભાવ લઈ અને મહારાજા છત્રસાલ આજે યુગલ સ્વરૂપે બંનેને સિંહાસન પર બેસાડી અને આરતી કરે છે. श्री ठकुरान जी सात संग ले पधारे मेरे घर આજે ઠકરાણીજીની સાથે લઈ અને આપ ધામધની મારા ઘેર પધાર્યા છે. धनी बिना तुम्हें और देखे सो नहीं मिसल मातवर ધ્યાનથી સમજી લેજો. છત્રસાલજી કે છે તમને ધામધની સિવાય બીજા કોઈ પણ સ્વરૂપે ઓળખે, કોઈ એમને કવિ તરીકે ઓળખે, કોઈ દેવચંદ્રજીના ચેલા તરીકે ઓળખે, એ કોઈ સમાજ સુધારક તરીકે ઓળખે, કોઈ મોટા ગુરુ તરીકે ઓળખે, એ ગમે તે હોય, મારી પરમધામની આત્મા તો ન જ હોય. કોણ કે છે? મહારાજા છત્રસાલજી. સમજાય છે? કોણ છે અંદર? અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ એ તનની અંદર વિરાજમાન છે. અને તમે શરીર શું દેખાય? મહારાજ ઠાકુર. તો કે એ મહારાજ ઠાકુર નથી. આજે પણ જેને શ્રીજી સાહેબજીમાં અક્ષરાતીત સિવાય તન દેખાતું હોય તો એ ગમે તે હોય, પણ એ પરમધામની આત્મ તો ન જ હોઈ શકે એવું હું નથી કહેતો. મહારાજા છત્રસાલજી કે છે કે તમને ધની સિવાય બીજા કોઈ પણ સ્વરૂપે જુએ એ પરમધામની આત્મા તો ન જ હોય. अब तो कछु ना हमारो दे चुके हम शीश હવે કે મારી અંદર મારાપણું રહ્યું જ નહીં. મેં તો માથું કાપીને તમારા ચરણોમાં, માથું કાપીને એટલે આમ કાપીને નહીં, પણ પોતાનું અસ્તિત્વ સોંપી દીધું. તમે રાખો એમ, તમે કહો એમ. હવે મારું બલ ક્યાંય નહીં, તમારા હુકમ પ્રમાણે જ મારે ચાલવાનું. એ રીતે મેં મારું માથું તમારા ચરણોમાં મૂકી દીધું. तब बोले श्री राज जी देखे राणा पासा सब ત્યારે ધામધની કહે છે ભાઈ, અત્યાર સુધીની યાત્રામાં મેં બહુ રાજાઓ જોયા, કઈ બાદશાહો જોયા, પણ છત્રસાલની કુરબાની આવે એવો આજ સુધી એક પણ રાજા મને મળ્યો નથી. पर जो कछु करने अंकुर की सो इत देखी हम सब પરમધામની આત્માની રહેણી અંકુરી એ કે છે મેં છત્રસાલમાં જોઈ, જેને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું. બધા સમર્પિત તો કરે પણ કેટલું? પોતાની કુલ સંપત્તિનું કોઈ 1%. રાજ્યને તમે કેટલું ધન આપ્યું એ નહીં, સેવામાં તમે કેટલું ધન ખર્ચ્યું એ નહીં, તમે કેટલા ટકા ખર્ચ્યા એ ગણાશે. સમજો, કોઈ વ્યક્તિ પાસે 1 લાખ રૂપિયા છે અને એને 1000 રૂપિયા સેવા આપી, અને કોઈ વ્યક્તિ પાસે 1000 રૂપિયા છે અને એને 1000 સેવા આપી દીધી, તો બેમાં મોટી સેવા કોની? કેમ? પેલા એના 1% આપ્યો, આને એના 100% આપ્યા. રાજ્ય આગળ ધરેલું તમારી સેવા ટકાવારીમાં ગણાશે. હવે સેવા કરજો, ટકાવારીમાં ગણાશે. તમે કેટલી સેવા કરો છો, ટકા કેટલા?
તમારી કુલ આવકના કેટલા ટકા? સમજાય છે? આમ નિયમ એવો કે છે કે કુલ આવકના મુસલમાનોમાં 10%. એટલી તો સેવા, ત્યારે 90% ધન તમારું પવિત્ર થાય. 100 રૂપિયા આયા હોય તો 10 રૂપિયા તો સેવાના જ હોય. 90 રૂપિયા આપણા પરિવાર માટે, સંતાનો માટે, ભણવા માટે, કપડા માટે, ઘર ચલાવવા માટે. 100 માંથી 90 રૂપિયા આપણા, 10 રૂપિયા રાજ્યના થાય. એટલા રૂપિયો કાઢવો પડે એટલે આપણને એટલું કાઢવું પડે ને, બહુ ચીકણા નહીં. આપણે રાજ્યના રૂપિયા શું કરવા છે? એ આપણને લે કે આપણે યોના લે. સુંદર સદમાની કે આવું હા પાછું કારણ કે ડાયા ને આપણે તો રાજ્યને છેતરી મારીએ. તમારે શું કરવા છે? તમારે જરૂર ખરી પૈસાની કોઈ? અમોને કે સુંદર સાથ તમારે પૈસા શું કરવા છે? તમારે જ જોવું ને, મારે તો જોવું જ નહીં. અમારે જોવું કઈ? કાલે પેટ્રોલ પંપ પર ગાડી લઈને પેટ્રોલ ભરાવા ગયો હતો. પેલા ને કીધું ગાડી ફૂલ કરી દે. પછી કે પૈસા? મેં હું તો મહારાજ છું, મારી ભાઈ લેવાતા હશે. અરે કે મહારાજ તમારે ઘેર, અહીં રૂપિયા જોઈ છે. ના બોલો, ના આપી પેટ્રોલ મફતમાં મને. એને લઈ લીધા પૈસા. સાચે કહું, લઈ લીધા. લઈ જ લેતો. કેવું સારું લાગ્યું ને? લઈ જ લેતો. અને આપણે બ્રહ્મ જ્ઞાન મફત લેવું છે. આપણે બ્રહ્મ જ્ઞાન, હા. અને જગતમાં મફત મળે ને એની કોઈ કિંમત ના હોય. હોય મફતની કોઈ કિંમત ના હોય. આમ આપણને બ્રહ્મ જ્ઞાન મફત મળી ગયું છે ને એટલે આપણને કદર નથી. બાકી તો થોડુંક બલ કરીને મળ્યું હોત ને તો તડપતા હોત, તડપ્યા હોત કે રાજજી આવી મોટી વાણી. બલ નથી કરતા આપણે. આટલા દાડાથી કહું છું કે ઘેર પહોંચીને આવજો, કે પહોંચી કોઈ ના. કેમ? એ મફત મળે જ છે ને. આપણે શું કામ મહેનત કરવાની? ઘેર પાછું કલાક બીજો વાંચવાનો, કલાક વાંચ બીજું કઈ કામ ના કરીએ? ગધી હા ઊંઘી ના લઈએ તો થોડી બોડી વધે. વિચારો તો જુઓ. આપણે બધું આપણે જોઈએ છે કેવું મફત. સુંદર સરજી મફત ક્યાંય મળતું જ નથી. અહીં મહારાજા છત્રસાલ સેવા માટે પોતાનું તન મન ધન સંપૂર્ણ સમર્પિત કરીને બેઠા છે. મારું કહી શકાય એવું મારી પાસે હવે કશું જ નથી. વિજયાનંદ બુદ્ધજી બ્રહ્મ સૃષ્ટિ સિરતાજ. કોણ છે આ? વિજયાનંદ બુદ્ધજી બ્રહ્મ સૃષ્ટિ સિરદાર. આ અક્ષરાતીત પરબ્રહ્મ બ્રહ્મ સૃષ્ટિઓના ધની એ મારા ઘેર આજે આવ્યા છે. હાથ કમ છત્રસાલ કે દિયોસો અપનો રાજ. અને હવે શું કર્યું એમને? મહારાજા છત્રસાલના કપાળમાં ચાંદલો કર્યો અને કીધું હવે હું મારી સંપૂર્ણ બધી સત્તા છત્રસાલને સોંપું છું. હવે મહારાજા છત્રસાલ. અત્યાર સુધી છત્રસાલજી રાજા નહોતા. મેં પેલાની ચર્ચામાં ગયેલું એક વાર. એ કોઈ રાજા નહોતા. હા, રાજ પરિવારમાં ઉચ્છર સંતાન જરૂર હતા, પણ એમની કોઈ જાગીરી કે એમનું કોઈ રાજ્ય નહોતું. એમના પિતાના ભાઈઓ ખૂબ સંઘર્ષ કર્યો હતો મુગલો સામે લડવા માટે. અને આમને પણ શૂન્યમાંથી, એમની પાસે કશું જ નહોતું. અને મુગલો સામે એટલી મોટી સેના સામે એમને યુદ્ધ આદર્યું. લોકો એમને રાજા નહોતા માનતા. આજે શ્રીજી સાહેબજીએ એમને મહારાજા તરીકેનો ટીકો કર્યો. છત્રસાલ છતાં હુઆ કયા સુંદર બાએ જોએ. શું કીધું? છત્રસાલ છત્તા. છત્તા એટલે શું? ધર્મનો રક્ષક. છત્રી
કોની છત્રી બની ગયા? મારા મોમિનોની, મારી પરમધામની આત્માઓની, ધર્મની છત્રી બની ગયા, ધર્મના રક્ષક બની ગયા. છત્રસાલ છત્તા હુઆ. આ છત્રસાલને છત્તા એટલે કે રક્ષક, ધર્મ રક્ષક તરીકે મેં બનાવ્યો. અને હવે એના માટે જવાબદારી મૂકી. કયા સુંદરભાઈ જોએ. અને કોણ સુંદરભાઈ? સામાજિક દેવચંદ્રજી મહારાજ એ વખતે કહેલું કે સાકુમાર અને સાકુંડલ એ બે જ્યારે જાગૃત થશે ત્યારે ખેલ પૂરો થશે. આ એક સાકુંડલ જે મારા સદગુરુ દેવચંદ્રજી મહારાજે કહેલું એ આજે મને મળ્યા છે. આપ દિખાવત આપની કઈ સકુંડલ સોએ. અને કોણ શું બતાવે છે? આપ દિખાવત અપની એટલે પોતાનું બલ બતાવે છે કે ભાઈ બ્રહ્મ સૃષ્ટિઓ કેવી હોય. બ્રહ્મ સૃષ્ટિઓ જ્યારે જરૂર પડે ને ત્યારે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે. યુદ્ધના નગાડા વાગે ને એટલે રાજપૂત મોઢું ના સંતાડે. ગમે તેવો કમજોર હોય ને તો નસો નસો ફાટે, એનું લોહી વહેતું જાય, તલવાર લઈને એ ઊભો થઈ જાય. કેમ? એમાં નસ નસમાં બહાદુરી ભરી પડી છે. મારી પરમધામની એક એક આત્મના દિલની અંદર મારા પ્રિયતમ પ્રત્યેની ન્યછાવરતા ભરી પડી છે. જ્યારે રાજ્ય સાથેની વાત, સેવાની વાત આવે ત્યારે મારો સુંદર સાથ મોઢું ન સંતાડે એવા મારા છત્રસાલ સેવામાં અગ્રેસર છે. આરોગો ને સિરાજ કો મેવા મીઠાઈ પકવાન. આ બધી પહેચાન કરાવી, શ્રીજીની આરતી કરી, શ્રીજીએ એમને ટીકો લગાડ્યો, મહારાજા છત્રસાલ તરીકે એમને સંબોધ્યા. અને હવે છત્રસાલજી મારા ધણીના આગળ મેવા અને મીઠાઈનો થાલ ધરી એમને આરોગાવે છે. ફેર ઓર બેર બુલાય ભીતર લઈ સુખપાલ. ફરી વાર આજે તો આ લીલા પૂરી કરી, ફરી બીજી વાર, ત્રીજી વાર એમ પાલખીમાં બેસાડીને ધામધણીને પોતાના ઘરે, અને પોતે પાલખી ઊંચી કરે. હવે છત્રસાલજી પાલખી ઊંચી કરે એટલે મજલી કે તમારે એકલાના ધણી છે, હું એ ઊંચા કરીશ. તો એક બાજુ મજલી, એક બાજુ છત્રસાલ, તો પાછળ એમના કુંવરો. પાલખી ઊંચી કરી અને શ્રીજીને પોતાના ઘેર પધરાવે. એમને કે નોકરો ઊંચા કરી લેશે. ભૂષણ પહેરાય ભલી ભાત સો કયો બડો મનોહાર. અને પોતાના બધા જ આભૂષણો શ્રીજીને અને બાયજુરાજને બહુ પ્રેમપૂર્વક, આગ્રહપૂર્વક ના ધણી, આ તમે આ બહુ સુંદર લાગશે તમારા ગળામાં, આ તમારા હાથમાં બહુ સુંદર લાગશે, એમ કરીને ચલેગા. બધા આભૂષણો પહેરાવે છે. કયા કયા આભૂષણો છે? ઠીક છે, જેટલા આભૂષણો છે બધા એમને પહેરાવી દીધા. તન મન ધન સો કયો સબ ન્યોછાવર. તન મન ધન બધું જ છત્રસાલજીએ શ્રીજીના ઉપર ન્યોછાવર કરી દીધું. હાથ જોડ ઠાઠે ભાઈ સિપત ભાઈ સબ ઉપર. અને હાથ જોડીને એક તરફ ઊભા થઈ ગયા. એ ધામધની, મેં મારું સર્વસ્વ, મારું રાજ્ય અને મારી પોતાની જાતને આપના ચરણોમાં સમર્પિત કરી દીધી છે. પહેચાન પૂરી કરી સેવે ધની કર ધામ. પહેચાન પૂરી કરી, પાક્કી ઓળખાણ થઈ ગઈ કે આ કોણ છે? ધામના ધની, મારા ધામના ધની, મારી આત્માના આધાર, અક્ષરાતીત, એ અહીં મારા ઘરે આવ્યા છે. એ પાકી ઓળખાણ કરી લીધી. દેખા દેખી મહારાજ કે લાજો કઈ ઈમાન. અને આવી રીતે મહારાજાને જોઈને દેખા દેખી, કારણ કે મહારાજા ઈમાન લાવે એટલે આપણે લાવવું તો પડે. દેખા દેખી પણ કેટલાક અહીંયા આગળ શ્રીજી પર પોતાનું ઈમાન લાવે છે. બસ પસા છાતી પર કરતા હતા શેતાન. પણ અંદર તો કલયુગ ભરેલો પડ્યો તો, દજ્જાલ અંદર બેઠેલો હતો. યાર આ તો બધું ઠીક બરાબર કહેવાય નહીં. બહાર ઉજલા, અંદર મેલા, આવી રીતે વસવસો પણ કરવા વાળા હતા.
बात छिपाई कुरान की आवते मारा सो आप। હવે અહીંયા આગળ બંગલા મંદિરનું નિર્માણ થઈ ગયું. બંગલા મંદિર એટલા માટે કીધું કે સુંદર સાથ ની સેવા તનની અને ધન મહારાજા છત્રસાલ એવી રીતે મળી અને સુંદર સાથને બેસવા માટે સત્સંગ માટે એક મોટા હોલનું નિર્માણ કરી દીધું, જ્યાં મારા ધામના ધણી સિંહાસન પર બિરાજમાન થાય, બધી રૂહો પરમધામની આત્માઓ સામે બેસે અને ધામધણી ત્યાં બેસીને ચર્ચા સંભળાવે એવો સુંદર એક હોલ નિર્માણ થઈ ગયો, જેનું નામ આપ્યું બંગલાજી મંદિર. અહીં આગળ એકવાર શ્રીજી, લાલદાસજી અને બીજા એક બે સુંદર સાથ બેસી અને કુરાન વાંચતા હતા. એ સમયે છત્રસાલજી આવ્યા. હવે એક ખૂણામાં એકાંતમાં બેસીને વાતો કરતા હતા, એટલે ત્યાં ઊભા રહી ગયા, સીધા ત્યાં ના પહોંચી ગયા. આપણે કોઈ બે જણા વાતો કરતા તો સીધા હું જુહાની વાતો કરો છો, એટલે ભાઈ તને કહેવાનું હોત તો બધા વચ્ચે ના કહેવત. તને કહેવાનું હોત તો અહીં બેસીને ના કે, બાજુમાં શું કામ ગયા? અત્યારે નરેશભાઈ મને કંઈક મારા એક બાજુ આવજો પાછળ, તો એનો અર્થ શું થયો કે એમને મને કંઈ ખાનગીમાં કેવું છે, બધા વચ્ચે કહેવાયું હોત તો અહીં કહી દીધું હોત. પણ આપણે હું કહેતા અરે ભાઈ જે કહેતા હતા એ કહેતા હતા. અહીં એક તરફ બેઠા છે છત્રસાલજી, આવી ગયા, એક બાજુ ઊભા રહી ગયા. વિવેક જુઓ કે વગર બોલાય વચ્ચે જવાય નહીં. અહીં ઊભા રહી ગયા. લાલદાસજીની નજર પડી તો છત્રસાલજીએ ધીમે રહીને ઈશારો કર્યો. છત્રસાલજી ત્યાં પહોંચી, અરે લાલદાસજી ત્યાં પહોંચી ગયા ત્યારે છત્રસાલજીએ પૂછ્યું, ખાનગીમાં શું વાંચો છો? કઈ અલગ વાત છે? લાલદાસજી કે ભાઈ ઉભા રહો, હું તમને કહી શકું. હું શ્રીજીને પૂછી આવું પેલા, અને શ્રીજી કહેશે તો હું તમને કહું તમે શું વાંચીએ છીએ. तब कया लाल ने हमको हुक्म ભાઈ, नहीं। મને હુકમ નથી. રાજજી કે તો હું તમને કહું. जाए लाल पूछ हजूर में तब बुलाए हजूर महाराज। ત્યાં જઈને શ્રીજીને પૂછ્યું કે છત્રસાલજી પૂછે છે કે શું વાંચે છે, કહેવાનું છે. તો શ્રીજી અરે અહીંયા આવો, આવો બેસો, અમે જો ભાઈ કુરાન વાંચીએ છીએ. શ્રીજી શું કહે છે? હવે અમે કુરાન વાંચીએ છીએ અને આ કુરાનની અંદર દેવચંદ્રજી, મારું અને તારું આપણા બધાનું નામ છે. આ આપણી વાતો છે. મોહમ્મદ સાહેબ જે કુરાન લાયા છે એ આપણા માટે લાવ્યા છે, મુસલમાનો માટે નહીં. यहाँ में अपनी बितक सब આમાં યામે અપની વિતક સબ, આમાં આપણા ઘરની અને આપણી બધી જ વાતો અંદર લખેલી છે. श्री देवचंद्र जी को मेरो तेरो नाम। કોનું કોનું નામ છે? દેવચંદ્રજીનું, મારું અને તારું. દેવચંદ્રજીનું નામ છે કુરાનમાં? છે નામ? શું લખ્યું છે એમને? હા, ઈસારુ અલ્લાહ. અને શ્રીજીનું નામે છે એમાં ઇમામ મહેદી. અને કાલના પ્રસંગમાં હતું કે પ્રાણનાથજીને કુરાનમાં શું કીધા છે? મૂસા પૈગંબર. ઔરંગઝેબને શું કીધું છે? હેરૂન. અને છત્રસાલને શું કીધા છે? હારૂન. આ હેરૂન અને મૂસા પૈગંબર આ કોના માટે કહેવાય? યામે તેરો મેરો નામ. આ કુરાનમાં ઈશારાની અંદર ગુઢાર્થમાં તારું અને મારું નામ લખેલું છે. जा दिन यो बीती हम तीनों में सो सब लिखी तमाम। આપણા જીવનમાં જે ઘટનાઓ ઘટી એ બધી એની અંદર લખેલી છે. ए बात सुना महाराज को जोश जोश पड़ियो जोर। આટલું સાંભળતા જ અંદર જોશ આવી ગયો. શ્રીજી, જ્યારે કુરાનની અંદર આપણી વાતો લખેલી છે તો કુરાનને જાહેર કરીએ આપણે.
આપણે શું કામ સંતાડવું જોઈએ એને? શ્રીજી કે ભાઈ અમે બહુ પ્રયત્ન કર્યો ઔરંગઝેબ સુધી સંદેશો પહોંચાડવા માટે, કર્યો ને. કેટલા જણા મોકલ્યા હતા? 12 મોમીનો. વેરી ગુડ, એટલું તો યાદ રહી ગયું. 12 મોમીનોને મોકલ્યા અને અત્યંત પીડાઓ ભોગવીને પાછા આવ્યા. એ ઉપરાંત અનેક પ્રયત્નો કર્યા પણ અમે એના સુધી સંદેશો પહોંચાડી શક્યા નથી. ત્યારે છત્રસાલ કહે છે આજથી હું તલવાર ઉઠાવું છું અને હવે તો હું એની સાથે લડી લઈશ. ના શું માને? બાંધી તલવાર સાસો, બાંધી તલવાર, તલવાર બાંધી. શાના માટે તલવાર બાંધી? એટલે શું? સાસો, લડવા માટે તૈયાર થઈ ગયો. હવે હું એની સાથે લડવા માટે તૈયાર છું. સો તુમારે ચાકર હોય, અને એને હંફાવીને એને તમારા ચરણોમાં તમારો ચાકર બનાવીને હું લાવી દઈશ. હક હાદી મોમિન બિના ઓ ન દેખે કોઈ. હવે બધાને શું આવી ગયું? હક, હાદી અને મોમિન, રાજ્ય, સામાજી અને રૂહો. હક, હાદી, મોમિન. સમજાય છે? ખાલી ભાષા, ભાષાના ચક્કરમાં નહીં પડવું. એક બેન કહેતા કે આ તો બધે મુસલમાનોની વાતો કરે. એટલે ભાઈ મુસલમાનોની વાતો નથી, આપણી વાતો છે. માત્ર ભાષા ઉલટી છે. એ ભાષાના કારણે આપણે આને મુસલમાનોની વાત ન કરી શકીએ. હક, હાદી અને મોમિન. તો હક એટલે રાજ્ય, હાદી એટલે સામાજી અને મોમિન એટલે આપણે સૌ પરમધામની આત્માઓ. તો કોની વાતો છે આમાં? આપણી વાતો છે, આપણા ઘરની વાતો છે. હવે અમને કોણ રોકી શકે તેમ છે? और बात ये हमारी सुनो, जो ये बात सुन लावे ईमान. હવે છત્રસાલજી કે છે આખા દેશના પરમધામના જ્યાં જ્યાં આત્માઓ પડી છે એ બધી આત્માઓ મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. શું કે છે? छत्रसाल तीन ऊपर तन मन धन कुर्बान. જે કોઈ પરમધામની આત્મ શ્રીજી ઉપર કુરબાન થશે, શ્રીજી પર ન્યોછાવર થશે, છત્રસાલ તીન પર તન મન ધન કુરબાન. હું છત્રસાલ એ એક આત્મ માટે મારું જીવન સમર્પિત કરી દઈશ. હું કુરબાન છું એમના માટે. આવી રીતે આપ શ્રીજી અને મહારાજા છત્રસાલ આ કુરાનની વાતો બરાબરની એમને સમજાવે છે. ये बात राजा के घर में कोई कोई न आए नजर. હવે કુરાન વાંચવાની વાતો આવી એટલે છત્રસાલજીના ઘરની અંદર પરિવારના સભ્યો, એમના સાથીદારો, એમના મંત્રીમંડળના સભ્યો, એ બધાને આ વાતો ગમી. આપણામાં નથી ગમતી તો એમને ક્યાંથી ગમે? આપણને નથી ગમતી ને. આ શું અલ્લાહ અલ્લાહની વાતો કરો છો બધા? સમજાય છે મારી વાત? છત્રસાલજીના ઘરની અંદર પણ આવી જ વાત થવા લાગી કે આ તો બધા કુરાનની વાતો કરે છે. આપણને એ બધી વાતોમાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોવો જોઈએ. परचो लीजो इनको, ये हिंदू बाचे क्यों कर. હવે આમની પરીક્ષા લો કે હિન્દુ થઈને, આપણે બધા હિન્દુ જ છે ને. અને વાત સાચી, અત્યારે મને કે બહારનો કોઈ માણસ અહીંયા બેઠો હોય જે સુંદર સાથ નથી એવો કોઈ માણસ અહીં બેઠો, ઘણા બધા કહે છે હો કે તમારી વાણીમાં છે ને અમને ચાંચ નથી ડૂબતી. બુદ્ધિશાળી માણસો એમ કે છે, ભણેલા ગણેલા હોશિયાર માણસો, ધર્મને જાણવા વાળા માણસો, એ પણ એમ કે છે તમારી વાણી બહુ કઠણ છે, અમને ખબર જ નથી પડતી. એટલે ભાઈ બહુ સહેલી છે. આ સંસારમાં સૌથી સહેલામાં સહેલી વાણી જ આ છે. પણ તમને ખબર કેમ નથી પડતી? કે તમારી નિસ્બત નથી. તમારો સંબંધ હોત તો ચોક્કસ ખબર પડી જાય. જેનો સંબંધ છે એને આ વાતોમાં તરત જ ખબર પડી જાય. છત્રસાલજીના ઘરમાં કેટલાક લોકો આનો વિરોધ કરવા લાગ્યા. છત્રસાલજીના ઘરની અંદર ઘરના સભ્યો, પરિવારના સભ્યો, મંત્રીના સભ્યો, એમના સેનાપતિઓ, આ બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા કે આવી રીતે કુરાનનું વાંચન કરે
એ તો બરાબર ન કહેવાય. तब बुलाए बल दीवान ने काजी मुल्ला पंडितन હવે બધા સીધે સીધું તો છત્રસાલને કહી શકતા નથી કે તમે આ કુરાન શું કામ વાંચો છો. જો ખર સુધી કુરાન વાંચે છે અને કુરાનમાં બધી લખેલું છે આપણી વાતો, તો થોડું કઈ આપણે તો હિન્દુ છીએ, આપણે થોડું કઈ કુરાન વાંચ્યા એવું કોઈ છત્રસાલને સીધે સીધું કહી શકતા નથી. કે બધા કોને કે છે? બલદીવાનને કે મોટા ભાઈ જુઓ ને આવી રીતે આ કઈ બરાબર ન કહેવાય છત્રસાલજી કરે છે. ત્યારે બલદીવાનજી કહે છે કઈ વાંધો નહીં, જો એ કુરાન વાંચતા હોય તો આપણે એમની પરીક્ષા લઈએ. અને પરીક્ષા, આપણને તો કુરાન આવડતું નથી, આપણે કોઈ દી કુરાન વાંચ્યું નથી, ખોલ્યું નથી, તો કુરાનની જે વાતો કરે છે એ સાચી છે કે ખોટી છે એ તો કોઈ મુલ્લાને બોલાવીએ, કોઈ કાજીને બોલાવીએ, કોઈ મુસલમાનોના પંડિતને બોલાવીએ અને એ એમ કે આ જે કહે છે એ વાતો સાચી છે તો આપણે માનવું પડે ને ભાઈ, પછી તો માનવું પડે ને. અને એ માટે કરી અને બલદીવાનભાઈ એક મહુબાના કાજી જેનું નામ છે અબ્દુલ રસૂલ, મહુબાનો કાજી છે, નામ અબ્દુલ રસૂલ, બહુ જ મોટો જ્ઞાની, આખું કુરાન જેને મોઢે, કુરાનની એક એક વાત જેને ખબર છે એવા એ કાજી અબ્દુલ રસૂલને અહીંયા આગળ બોલાવે છે. आया काजी मोबे का नाम अब्दुल रसूल મહુબાનો કાજી અબ્દુલ રસૂલ આવી ગયા. इनसे चर्चा भाई कुरान की मकबूल એની સામે કુરાનની ચર્ચા શરૂ. ધ્યાનથી સુંદર સજી, બહુ અગત્યનો પ્રસંગ છે, ધ્યાનથી સમજો, સાવચેત થઈને. એની સામે કુરાનની ચર્ચા શરૂ કરી. तिनसे पूछिया कुरान का सवाल एक હવે એમને કુરાનનો એક સવાલ પૂછ્યો. શું પૂછ્યું? एक जवाब दीजियो तिन बोलो न अनेक. હવે પ્રશ્ન પૂછ્યો અને એવું કીધું કે ભાઈ કાજી મહારાજ, અમારા પ્રશ્નનો સીધો અને સટ સાચે સાચો જવાબ આપજો. એમાં શું કહેવાય, ગૂંચવાડો કરીને નહીં. ના ના, એમાં મારું માનવું આવું છે કે પછી આવું થયું હોય તો આવું કહેવાય એવું અમારે નથી સાંભળવું. ચોખ્ખો ને ચટ જવાબ આપજો, કાં તો હા કાં તો ના. બીજી ગોળ ગોળ ફેરવવાની વાતો ન કરતા જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે કાજી શું કે છે? मेरे आगे कुरान की कोई मार न सके दम. શું વાત કરો છો તમે? મને કુરાન કંઠસ્થ મોઢે છે. આખા દેશમાં કોઈ એવો વ્યક્તિ નથી કે જે મને એમ કે કુરાનમાં આમ લખેલું છે કે તેમ લખેલું છે. એક એક વાત મને ખબર છે. મારા આગળ કુરાનની કોઈ વાત બોલી શકે જ નહીં. उमी होए पूछतो हो. પણ તમે બધા અજ્ઞાની છો એટલે આવું પૂછો છો. હું કોઈ દારો ગોળ ગોળ નહીં, ચોખ્ખો ને ચટ જવાબ આપવા વાળો છું. कुरान तमाम तफसीर मुझको रहे याद. કુરાન અને તફસીર બધી મને યાદ છે અને મારી પાસે તાલીમ લઈને, मुझ से थी कई खलक पढ़ के हुए मुराद. મારી પાસે તાલીમ લઈને, મારી પાસે કુરાન ભણીને કેટલાય લોકો ઊંચા ઊંચા હોદ્દા ઉપર કામ કરે છે. અત્યારે બાદશાહના મંત્રીમંડળમાં મારા ભણાયેલા બધા ત્યાં નોકરી કરે છે. એટલું મોટું કુરાન મને જ્ઞાન છે. તમે મને શું પૂછો છો કે ગોળ ગોળ જવાબ ના આપતા? અરે હું શું કામ ગોળ ગોળ જવાબ આપું? હું ચોખ્ખો જે ચટ જવાબ આપી દઈશ. इस वास्ते तुमको डरत है कोई न लावे ताब. શ્રીજી કહે છે ભાઈ એટલે તમારી બીક લાગે છે કે તમે આટલા મોટા જ્ઞાની છો એટલે ક્યાંક તમે અમને આડું અવરો જવાબ ન આપી દો. હવે મારા પ્રશ્નનો જવાબ આપો. क्यों दुनिया की पैदाश लिख बीच कुरान. એ કાજી મહારાજ, આ દુનિયાની અંદર જેટલી જીવ સૃષ્ટિ છે માનવ તનમાં, માણસોમાં, એ બધા જીવોમાં કેટલા પ્રકારની પેદાઈશ છે
એવું કંઈ કુરાનમાં લખ્યું છે? પ્રશ્ન શું પૂછ્યો? ફરી વાર, આ દુનિયામાં જેટલા માણસો છે એ માણસોમાં કેટલા પ્રકારની પેદાઈશ છે? આપણા હિન્દુઓમાં તો 3 ભાગ બતાયા: જીવ, હંસ અને પરમહંસ. કેટલાકે એમ કીધું કે જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. બાઇબલમાં પણ 3 સૃષ્ટિ બતાવી, કુરાનમાં પણ 3 સૃષ્ટિ બતાવી. તો કે જે તમારી પાસે કુરાનની અંદર આ જગતમાં જેટલા માનવ છે એ બધા માણસોમાં કેટલા પ્રકારની સૃષ્ટિ છે એવું કંઈ લખેલું છે? જરા એનો જવાબ આપો. समझे जवाब दीजियो, ये बात बड़ी फिर આ कान। બહુ જ મોટી વાત છે, સમજીને જવાબ આપજો. तब जवाब काजे दिया, हम क्यों कर कहे खिलाफ। હું શું કામ ખોટું બોલું? કાજી કે છે હું શું કામ ખોટું બોલું? જે છે એ જ તમને બતાવું છું. जो कदिए कुरान और बात बोले, અને જો કદાચ કુરાન હું બોલું છું એના કરતા જુદી વાત અંદર લખેલી હોય તો तो तुम आगे हार ही दम न मारे रह હું सके। તમારી આગળ હારી જઈશ, તમારો ગુલામ બનીને રહીશ. હું બોલું એ સિવાયની બીજી કોઈ વાત કુરાનમાં લખેલી હોય તો હું તમારો ગુલામ બની જઈશ. હું તમને સાચે સાચો જવાબ આપું છું. શું આપ્યો? 5 बात की पैदाइश लिखी अल्लाह कलाम। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે की जय. 5 बात की पैदाइश लिखी अल्लाह कलाम. કુરાનની અંદર આ સંસારમાં 5 પ્રકારની પેદાઈશ છે એવું લખેલું છે, પરંતુ खबर कोई ना पावे ही बड़ी खलक तमाम। આખી દુનિયા કુરાન વાંચે છે પણ કોઈને ખબર પડતી નથી કે આ 5 પ્રકારની પેદાઈશ કઈ છે. કોણ કે છે આવું? અબ્દુલ રસૂલ, કાજી અબ્દુલ રસૂલ શું કે છે? કુરાનમાં કેટલા પ્રકારની પેદાઈશ? 5. પણ એ 5 કયા પ્રકારની છે એ કોઈને ખબર પડતી. કુરાનમાં લખ્યું તો છે, અમે રોજ વાંચીએ છીએ પણ ખબર પડતી. હવે કુરાન તો લખ્યું છે તો રાજ્યે, અને એ તો સામે બેઠા છે કે તને ખબર નથી, મને તો ખબર છે મેં ક્યાં લખ્યું છે. શું કે છે શ્રીજી? જુઓ, तब कुरान आगे धरी खोल देखो किताब। કુરાને ના આગળ જ મૂકી દીધું. तिलकर रसूल में लिखा आया नहीं जवाब। કુરાન કાજી અબ્દુલ રસૂલના સામે મૂકી દીધું અને કીધું ખોલ ભાઈ સિપારો 13મો, તિલકર રસૂલ. પ્રકરણનું નામ શું છે? तिलकर रसूल। તિલકર રસૂલ. જેમ આપણે પ્રકાશ, કલશ, ખટૃતિ, સનન, કિરંતન છે ને એવી રીતે એમનામાં છે તિલકર રસૂલ. ખોલ પ્રકરણ તિલકર રસૂલ અને જોઈ લે ફલાણા નંબરની ચોપાઈ શું લખેલું છે? कौन से थी पैदा भाई। ધ્યાનથી. એમાં લખ્યું છે 5 પ્રકારની પેદાઈશ કઈ કઈ. એમાં પહેલી લખી છે કુન્ન સેતી પેદા ભઈ. કુન્ન એટલે હોજા. આપણે પહેલા દિવસે આ ચર્ચાના પહેલા દિવસે, હજુ વિડીયો આમાં છે જ યુટ્યુબમાં, ખોલીને જોઈ લેજો. આપણે બ્રહ્માંડની ઉત્પત્તિનું રહસ્ય સમજતા હતા. આ જગતમાં જીવ સૃષ્ટિ ક્યાંથી આવી? આ જગતમાં જીવ સૃષ્ટિ ક્યાંથી આવી? અક્ષર બ્રહ્મના ચિત્તનું સ્વરૂપ, જેને સદાશિવ કહ્યો, એ મનમાં એનું સ્વરૂપ બન્યું અને એ આવી ગયા આદિ નારાયણ એકોહમ બહુશ્યામ, અને આખા સંસારમાં જીવો ઉત્પન્ન થઈ ગયા. તો કે તિલકર રસૂલમાં લખ્યું છે, જે વાતો આપણામાં લખી છે, હિન્દુ ધર્મમાં, વેદોમાં, ભાગવતમાં, એ જ વાતો કુરાનમાં લખી છે. કે તિલકર રસૂલની અંદર લખેલું છે કુન્ન સેતી હોજા. દિલમાં પરમાત્માએ, અલ્લાહ તાલાએ દિલમાં લીધું હોજા અને આખા જગતમાં જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ.
જો આમ ખલક અને એને કહ્યું છે આમ ખલક, જેને આપણે કહીએ છીએ જીવ સૃષ્ટિ. કુરાન કહે છે ને આમ ખાસ અને ખાસલ ખાસ. આપણે કહીએ જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. તો કે જે કુન્ન સેતી પેદા ભઈ સો કહી આમ ખલક. એક કે છે આમ ખલક છે, એક કહે એક હાથ સે અને બીજા નંબરની પેદાઈશ કે છે એક હાથની છે. दो हाथ कहे हक ત્રીજા નંબરની કે છે દો હાથ કી પેદાઈશ है. और एक जमात को ले आए उठाए इब्तदाए અને એક ચોથા પ્રકારની છે એ કે છે મૂલ ઇબ્તદાઈની છે, और एक खिलकत અને એક કે છે ખિલકત. એક ખિલકતની સૃષ્ટિ છે. આવી રીતે 5 પ્રકારની સૃષ્ટિ કુરાનના તિલકર રસૂલ સિપારાની અંદર લખેલી છે. હવે કાજુ શું કે છે? तब पूछा अब्दुल रसूल को तुम हो किन में કહી તો દીધું ભાઈએ. પહેલા તો બોલ્યા કે ક્યાં લખેલું નથી. શ્રીજી કહે છે ખોલ. તિલકર રસૂલ ખોલ્યું તો અંદર લખેલું હતું. હવે લખેલું છે કે ભાઈ 5 પ્રકારની પેદાઈશ. ધ્યાનથી સુંદર સાચી આપણે પહેલા સમજી લઈએ કે 5 કયા કયા. તો એક જીવ સૃષ્ટિ, બીજું એક હાથ કી એટલે કે ખુદા તાલા રાજજી એક તનમાં લીલા કરી એ. તો એક તનમાં ક્યાં આવ્યા? અરબની અંદર મોહમ્મદ સાહેબના તનમાં. એટલે મોહમ્મદ સાહેબને કહ્યું એક હાથ કી, પછી કહ્યું દો હાથ કી એટલે એ રાજ્ય મહારાજે એક સાથે 2 અલગ અલગ તનોમાં લીલા કરી એને દો હાથ કી કહ્યું. 2 તનની લીલા તો કઈ કઈ? દેવચંદ્રજી અને શ્રીજી. ईसा रूहल्ला इमाम मेहदी એ 2 તન કી. એટલે તમે કાંટો ઈસા અને ઇમામ મેહદી એ છો. ચોથા નંબરની કઈ? મૂળ ઇબ્તદાએ એટલે કે પરમધામમાં રાજ્યની જોડે લીલા કરવા વાળી એ જે રૂહો છે એને કહ્યું મૂળ ઇબ્તદાએ. અને 5મા નંબરમાં કીધું નૂર સે. નૂર એટલે અક્ષર બ્રહ્મ, અને અક્ષર બ્રહ્મની સુરતાઓ એટલે એને કહ્યું ઈશ્વરી સૃષ્ટિ. આમ 5 પ્રકારની પેદાઈશ આ જગતમાં છે. ઓકે. શ્રીજી કહે છે ભાઈ કાજી અબ્દુલ રસૂલ હવે એટલો જવાબ આપો કે આ 5માંથી તમે કયા પ્રકારના છો? અબ્દુલ રસૂલ તો જવાબ નતો આવડ્યો, તમને આવડે છે? આ 5માંથી તમે કયા પ્રકારના? મૂલ કઈ કીધી એને? મૂલ ઇબ્તદાઈ. તમે? અરે વાહ. જો તો આજે આયા તો એ કિસને પરમધામની આત્મા છીએ, આવો વિશ્વાસ લાવવાનો છે. બિલકુલ સાચી વાત છે. આ વિશ્વાસ આવવો જોઈએ કે હું પરમધામની આત્મા છું, હું બ્રહ્મ સૃષ્ટિ છું. જ્યાં સુધી આ વિશ્વાસ, આ દાવો નહીં આવે ને ત્યાં સુધી આ વાણી પણ ગળે નહીં ઉતરે. ઠીક. તમે આ 5માંથી કયો? મૂલ ઇબ્તદાઈ. એમ ને? તમે બેન આ બધા ઓ જોઈ લો, આ બધા બેઠા છે, બધા એમ કે અમે મૂલ ઇબ્તદાઈ એટલે કે પરમધામમાં રાજ્યની સાથે લીલા કરવા વાળી આત્માઓ છીએ. આ જ પ્રશ્ન શ્રીજીએ અબ્દુલ રસૂલને પૂછ્યો કે ભાઈ તું આ 5માંથી કયો છે? એને જવાબ આપતા ન આવડ્યો. કેમ? એ નતો કહી શકતો, એ ન કહી શકત. પણ હું પણ અરશે અજીમ એ ખુદા તાલાની સાથે લીલા કરવા વાળી આત્મ છું, એવું ના બોલ્યો હોત? કેમ ના બોલ્યો? ધ્યાનથી વિચાર કરજો. એવું કેમ ના બોલ્યો? આ 5 ના અંકુર નતો એટલે નહીં, અંકુર હતો, સમજણ હતી, પણ કેમ ના બોલ્યો? સમજણ હતી એટલે ના બોલ્યો. સમજજો. પહેલા તો કુન્ના જીવ સૃષ્ટિ એ તો હું નથી જ. બરાબર? કારણ કે પોતાને શું માનતા હતા? મોમીન.
પોતાને શું કહેતા એ તમે તો મોમીન છીએ. તો મોમીન તો જીવ સૃષ્ટિ હોય નહીં, એટલે અમે જીવ સૃષ્ટિ નથી. એક હાથ એટલે કે મોહમ્મદ સાહેબ, હું મોહમ્મદ સાહેબે નથી. દો હાથ, હું રૂહલ્લાએ નથી કે હું ઇમામ મેદીએ નથી. કેમ કે હું ઇમામ મેદી છું? કોણ દાવો લાવે? ઇમામ મેદીનો દાવો કોણ બતાવે? કેમ કરીને કે હું ખુદા તાલા છું, મારી અંદર રાજ્ય લીલા કરી રહ્યા છે, એવું કોણ કહી શકે? એટલે એ પણ ન કહી શક્યો. હવે વાત આવી મૂળ ઇબ્તદાએ, હું બ્રહ્મ સૃષ્ટિ છું. જો એવું કે એને ખબર હતી કે હું જો આવું બોલું કે હું પણ પરમધામની આત્મા છું, તો તરત આ પૂછશે એકલી આવી? પરમધામથી તું એકલી આવી છે કે 12,000 આવી છે? તો કયો બાકીની 11,999 કયો ગઈ? ચલો 12,000 માંથી તું એક છે, તને ખબર નથી, બાકીની ક્યાં ગઈ? તો તારી સાથે રાજ્ય આવવાના હતા, તારી સાથે ઇમામ મેદી સાહેબ પણ આવવાના હતા. આવ્યા તો ક્યાં છે? જવાબ આપ. એને કુરાનની ખબર હતી, એ જાણતો તો, એટલે ના કહી શક્યો કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, હું મૂળ ઇબ્તદાય છું. કે તો જવાબ આપવો પડે કે તું મૂળ ઇબ્તદાય હોય તો જવાબ આપ કે તું ક્યારે આવી. જ્યારે તું આવે, કયામતના સમયે પરમધામની આત્માઓ પ્રગટ થવાની છે. કુરાનમાં એવું અગાઉથી લખેલું છે. જ્યારે બ્રહ્મ સૃષ્ટિઓ આવશે ત્યારે શું હશે? કયામત આવશે, ખુદા તાલા એમની સાથે આવશે, કયામતનો દોર ચાલતો હશે. તો ત્યારે કયામત આવી ગઈ. બોલ હવે શું કરે? અબ્દુલ રસૂલ જાણતો તો પણ જવાબ આપ્યો નહીં. અચ્છા, નૂર સે એટલે કે ખિલકત સે ઈશ્વરી સૃષ્ટિ છે? ના, હું તો મોમીન છું. હવે મોમીનને નથી કહી શકતો, ગૂંચવાડામાં પડી ગયો. ખબર પડી ને? આપણે તો ક્લિયર કટ છીએ. આપણે કેમ ક્લિયર કટ છીએ? દાવો લીધો હું બ્રહ્મ સૃષ્ટિ છું. મારી સાથે કોણ આવ્યું? રાજજી મારી સાથે જ છે. એકલા આવ્યા હતા? ના, સૌ સુંદર સાથને લઈને આવ્યા છીએ. આખું ટોળું લઈને ફરીએ છીએ અમે તો. આ બધી પરમધામની આત્માઓ છે. 12,000 લઈને આવ્યા છીએ. આવ્યા છીએ ને? થોડાક મોતી અહીં પડ્યા છે, થોડા મોતી અહીં પડ્યા, બાકીના આખા દેશમાં વેરાણા છે. અને એક અમે શોધી રહ્યા છીએ, વીણી રહ્યા છીએ મોતીઓને. અમને તો ખબર છે કે બધા આવ્યા છે. જ્યારે અબ્દુલ રસૂલ આ વાતનો જવાબ ન આપી શક્યો ત્યારે શું કહેવા લાગે ખબર? કે તો એમાં એવું છે ને કે હું બ્રહ્મ સૃષ્ટિ મોમીન તો છું જ, મૂળ ઇબ્તદાએ પણ ના ખિલકત છે પણ હોઈ શકું. આવો ગોળ ગોળ જવાબ આપ્યો ત્યારે ચાચા બલદીવાન શું કે છે? तब बलदीवान ने कही, ए मियाँ तुम, એ મિયા, લાલ આંખો કઈ નાખી બલદીવાને. भूल એ के મિયા શું કે છે? भूल के बात करत हो, ભૂલ સે બાત કરે તો ખોટી વાતો કરો છો. छूटा वह हुक्म, સાચે સાચો જવાબ આપો, ગોળ ગોળ નહીં, ચોખ્ખી વાત કરો. छूटा वह हुक्म, હુકમ છૂટે બોલ. ભાઈ તું છે કોણ? એક વાર બાપ, ગોળ ગોળ ફેરવવાની વાતો નહીં કરવાની. तब काजी कदमों लगा, किया सेजदा हक. થઈ ગયો ઉભો. હવે ખબર પડી ગઈ કે આ પૂછવા વાળા બીજો કોઈ હોય નહીં. આ વાતનો જવાબ માંગવા વાળા એક અક્ષરાતીત રાજ્ય સિવાય બીજો કોઈ આ જવાબ માંગી જ ન શકે. સીધો લાંબો हम રાજ્યના ચરણોમાં લાંબો થઈ ગયો અને પ્રણામ કરીને શું કે છે? हम तहकीक पहचानिया, ए बात बड़ी बुजुर्ग. ભાઈ મેં હવે નક્કી આમને ઓળખી લીધા છે. આ કોણ છે? बलदीवान ने એ તહેકીક तहकीक पहचानिया, ए बात बड़ी હા, એ बुजुर्ग. કોણ છે? એ ઇમામ મેદી સાહેબ છે.
એવું મેં એમને ઓળખી લીધા છે, મને કોઈ શંકા એમાં નથી. ચાચા કે છે, બલદીવાન ભાઈ શું કે છે? હવે સાંભળજો, શું કે છે બલદીવાન? तब बलदीवान ने काजी सो पूछी, ए શું પૂછ્યું? मुसाफ सिर पर धर कहो, साच बताओ जे। એ મિયા, અહીંયા આગળ જુદું બોલો છો ને બહાર જઈને પાછા ફરી જશો. બહાર જઈને ફરી જશો. આ કુરાન ને માથે મૂકો, માથે મૂકીને કુરાનના સોગંદ ખાઓ કે હું જે કહું છું એ સાચું કહું છું, અને પછી કહો જે વાત હોય. ત્યારે અબ્દુલ રસૂલ કુરાન માથે મૂકીને શું બોલે છે? तब जवाब काजी दिया, मुसाफ सिर हमारे, કુરાન માથા પર છે મારા. जो हम झूठा बोले ही જો હું જુઠ્ઠું બોલું तो यही हमको मारे। આ કુરાન જ મારું સત્યાનાશ કરી નાખશે. હું એક શબ્દ જુઠ્ઠું નહીં બોલું. શું બોલે છે? ए तहकीक जमाने का खाविंद, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. એ તહેકીક એટલે નક્કી, જમાને કા ખાવિંદ એટલે કે આ બ્રહ્માંડનો માલિક. કોઈ ગૂંચવાડો રહ્યો? હવે કેટલું સરળતાથી શ્રીજીએ સમજાવી દીધું. દુનિયામાં કેટલા પ્રકારની પેદાઈશ? 5. એમાં આપણે કયા? બ્રહ્મ સૃષ્ટિઓ. હે ને બેટા? આપણે કોણ? બ્રહ્મ સૃષ્ટિઓ, પરમધામની આત્માઓ. પેલાને ખબર નથી પડતી. બોલો, કુરાન આખું મોઢે હતું એ દાવો લઈ શક્યો નહીં. આપણે કેમ દાવો લીધો? આપણને ખબર છે કે મારી સાથે રાજી છે, મારી સાથે પરમધામની આત્માઓ છે, એટલે દાવો લીધો આપણે. આ વાણીથી આપણને આપણા સ્વરૂપની પહેચાન થઈ ગઈ. આપણને એ પણ ખબર પડી ગઈ કે મારો રંગમહલ, મારી જમનાજી, મારું હોજ પસર, મારો પુખરાજ, મારો માણેક, મારું ફૂલબાગ, આ બધું કોનું છે? મારું. રાજ્ય સાથે આ બધે હું લીલા કરવા વાળી છું, એ આપણને ખબર છે. અબ્દુલ રસૂલ કે છે, હું કુરાન માથે મૂકીને કહું છું, એ જમાને કા ખાવિંદ એટલે કે આ બ્રહ્માંડના માલિક, આ પોતે ખુદા તાલા અહીંયા આગળ આવ્યા છે. जो करी थी शरत, અને ક્યારે આવ્યા? આજે. જો કરી થી શરત. કુરાનમાં લખ્યું હતું ફરદા રોજ કયામત, અને એ કયામતના દિવસે ખુદા તાલા પોતે આવવાના છે, અને એ ખુદા તાલા આવી ગયા. કોણ છે ખુદા તાલા? આ પ્રાણનાથજી, એ જ ખુદા તાલા. હિન્દુઓના પણ પરમાત્મા, મુસલમાનોના ખુદા તાલા, અને ઈસાઈઓના ગોડ, સુપ્રીમ ગોડ. આ બધાનો માલિક તો એકનો એક. દરેકને પોતાના ધર્મથી પહેચાન કરાવે છે કે તારા ધર્મ ગ્રંથમાં પણ લખેલું છે અને તારા ધર્મ ગ્રંથમાં પણ લખેલું છે. એવા એક પરમાત્મા જાહેર થયા. तब बलदीवान के कछु साच आए दिल में। હા, હવે વિશ્વાસ આવ્યો. જ્યારે અબ્દુલ રસૂલે માથે કુરાન મૂકીને સોગંદ ખાઈને કીધું કે આજ ખુદા તાલા છે એવું હું સ્વીકાર કરું છું, ત્યારે બલદીવાન ભાઈને થોડોક હાશ, છત્રસાલ સાચા રસ્તે છે, ખોટા રસ્તે નથી, એવો હાશકારો આવ્યો. પણ આ તો મુસલમાનોએ કબૂલ કર્યું ખુદા તાલા છે એવું. હિન્દુઓ એમ કે હા આ જ પરમાત્મા છે તો હું તો માનું. पंडितों से पूछ देखो, कोई चर्चा करे इनसे। હવે કોને પૂછવાનું રહ્યું? હિન્દુઓના પંડિતોને. હવે પંડિતો એમ કે ના, હિન્દુ ધર્મ ગ્રંથોમાં લખ્યા પ્રમાણે આ પરમાત્મા છે તો હું માનું. મુસલમાનોએ તો કબૂલ કરી લીધું. હવે વારો કોનો રહ્યો? હિન્દુઓનો. તો પંડિતોને બોલાવ્યા. तब सुंदर वल्लभ बद्री और बुलाए पंडिताना। 3 તો એમના હતા, બંનાના, સુંદરભાઈ, વલ્લભભાઈ અને બદ્રીભાઈ. આ 3 એમના પંડિતો હતા, અને બીજા કાશીના બોલાયા. વિદ્વાન પંડિતોને બોલાવ્યા, અને વિદ્વાન પંડિતોને બોલાવી અને શ્રીજીના સામે બેસાડી દીધા. बद्री को बुला के महाराजा पूछी बात खरी। હવે પૂછ્યું કે તમે બધા છો, એમાંથી કોઈ એક
જે સૌથી વધારે જાણકાર હોય શાસ્ત્રોનો એ આવો અને શ્રીજી સામે બેસી અને શાસ્ત્રાર્થ કરો. બધા ભેગા થઈને બદ્રીભાઈને મોકલ્યા કે બદ્રીભાઈ તમે વધારે જાણો છો, વેદ પુરાણ ભાગવત તમને વધારે ખબર છે, જાઓ તમે જઈને ચર્ચા કરો. હવે બદ્રીભાઈ ચર્ચા કરવા માટે આવે છે. એ જો સવાલ ભાગવત કે ચિત્ત દે ચર્ચા કરી. શ્રીજીએ ભાગવતના પ્રશ્નો ચાલુ કર્યા. કેટલા પ્રશ્નો હતા ભાગવતના? 15. વેદાંતના ભાગવતના 40, વેદાંતના 15. આ જે ભાગવતના 40 પ્રશ્નો હતા એ પ્રશ્નોની શરૂઆત કરી કે ભાઈ અખંડ બ્રજ અને અખંડ રાસ ક્યાં આવ્યો? આ રાસની લીલા કરવા વાળો કોણ હતો? રાસ અખંડ કઈ જગ્યાએ છે? રાસની રાત્રિને અખંડ કીધી તો સવાર કેવી રીતે પડી? જે આ પ્રશ્નો હતા એ પ્રશ્નો શ્રીજીએ પૂછ્યા. હવે ભાઈ આ બ્રજ અને રાસ અખંડની લીલા આ જગતમાં તો હોઈ શકે જ નહીં. કેમ? કેમ ના હોય? આ જગત નાશવાન છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારેજી. આ જગત કેવું? નાશવાન, બનવા અને મટવા વાળું. તો જે બનવા અને મટવા વાળું હોય એમાં જે બને એ બધું નાશ પામે. તો અખંડ કેવી રીતે કહેવાય ને? એને અખંડ તો ના કહેવાય ને. અખંડ કોને કહેવાય? જેનો ક્યારેય પણ નાશ. તમે અખંડ, તમે અખંડ, આમાં કોઈ અખંડ છે? બધા નાશવાન આપણે. અને આ જગત એ પણ નાશવાન. અહીં બધું જ મટવા વાળું, બને અને મટે. અને બ્રજ ને રાસ કેવા કીધા? અખંડ. તો કઈ જગ્યાએ આવ્યું? હવે બદ્રી ક્યાંથી બતાવે? બદ્રી ક્યાંથી બતાવે? એને તો ખબર નથી કે અખંડની લીલા કોણે કરી. બ્રજની લીલા કરવા વાળો આખી દુનિયા એમ સમજે છે કે બ્રજની લીલા કરવા વાળા તો શ્રી કૃષ્ણ હતા. પણ કોણ જાણે કે શ્રી કૃષ્ણની અંદર લીલા કરવા વાળા અક્ષરાતીત હતા. દુનિયાને શું જુએ છે? શરીર. દુનિયાએ શું જોયું? શરીર. અંદર લીલા કરવા વાળો કોણ છે? એને દુનિયાને શું ખબર પડે? એટલે વ્રજની લીલા કેવો અખંડ થઈ? યોગ માયાના બ્રહ્માંડમાં. આ વાતની જગતને ખબર નહીં. એક રાત્રિની રાસની લીલા પણ યોગ માયાના બ્રહ્માંડમાં થઈ. વ્રજની લીલા બાલ્ય સ્વરૂપે કરી, રાસની લીલા કિશોર સ્વરૂપે કરી. આ બધી વાતો કોઈને ખબર ન હોય. જ્યારે બદ્રીને આ પૂછવામાં આવ્યું ત્યારે બદ્રી કે છે એ બાત શ્રી કૃષ્ણ કી હોય ના બિના ભગવાન. આ તમે જે પ્રશ્ન પૂછો છો બ્રજ અને રાસની લીલાનો, એ જવાબ તો એ લીલા કરવા વાળો જ આપે. બીજાને શું ખબર પડે? તો વ્રજની લીલા કરવા વાળો કોણ હતો? રાજજી. રાસની લીલા કરવા વાળા કોણ હતા? રાજજી. અને આજે સામે કોણ બેઠા છે? જવાબ કોણ આપે? બદ્રીએ કીધું કે ભાઈ આ વ્રજની અને રાસની લીલા કરવા વાળો જ આનો જવાબ આપી શકે. એ સિવાય આ બ્રહ્માંડમાં બીજો કોઈ એનો જવાબ ના આપી શકે. આધી રાત ઉપરાંત ઘરો ગયા બદ્રી જબ. જ્યારે બદ્રી આટલો જવાબ આપ્યો, છત્રસાલ ખુશ. શાબાશ બદ્રી, તે જે હતું એ સાથે સાચું કહી દીધું. તે ઓળખી લીધા કે આ કોણ છે? સ્વયં રાજજી, જેમને કૃષ્ણ તનમાં પણ લીલા કરી હતી, જેને બાકી વિહારીના તનમાં પણ લીલા કરી હતી, અને આજે આપણી વચ્ચે છે. શાબાશ તને, તે સત્ય વાત કરી દીધી. ઠીક. અડધી રાત સુધી ચર્ચા ચાલી. અડધી રાત પૂરી થઈ. બદ્રી ઘેર પહોંચ્યો એટલે બાકીના પંડિતો તૈયાર જ હતા, રાહ જોઈને બેઠા હતા. સમજણ પડી ને?
રાહ જોઈને જ બેઠા હતા. હાર કે જીત, શું કરીને આયા? હારીને આયા. અને હારીને આયા કે જીતીને આયા. બદ્રી કે છે, શું કે છે બદ્રી? मैं यथार्थ ભાઈ, बोलिया હું તો જે સત્ય હતું એ સત્ય બોલી દીધું, उड़ा दिया ये ख्वाब અને આ જૂઠ હતું એ છોડી દીધું. સત્ય શું હતું કે મારી સામે બેઠેલા એ પોતે જ અક્ષરાતીત હતા. મેં તો કબૂલ કરી લીધું. ભાઈ, મને એ સત્ય દેખાણું, એ સત્ય મેં કબૂલ કરી દીધું. હવે બધા પંડિતો ભેગા થઈ ગયા. અરે મૂર્ખા, इन ख्वाब के आज लो है तुम्हारा घर બદ્રીને બધા પંડિતો ભેગા થઈને શું કે છે? એ મૂર્ખા, આખી જિંદગી જુઠ્ઠું બોલી બોલીને તો ઘર ચલાવ્યું છે. પંડિતો શું કરે? આપણે બધા ડરેલા, કઈ તકલીફ હોય એટલે આપણા ઘેર આવે. તમને શનિ નડે છે, તમને રાહુ નડે છે, તમને કેતુ નડે છે, તમને પૂંછડું નડે છે, તમને ઢીંકણું નડે છે. અને પછી શું કે તમારે રાહુ નડે છે ને 5 લાખ જાપ કરવા પડશે. એટલે બોન કહેતા, ભાઈ હું તો મારા 5 લાખ જપ ચાણન કરી લઉં. તો કે અમે શું કામ બેઠા છીએ? અમે શું કામ બેઠા છીએ? અમે કોન્ટ્રાક્ટ લીધેલો છે. અમે સોપારી લીધી છે. રાહુ કેતુ બધા ઉપર, શનિ બધાની, કે મહારાજ અમે અહીંયા આગળ જાપ કરીએ કે તમારે ત્યાં સમજી જવાનું કે મેં કોના માટે જાપ કર્યા છે એને નડવાનું નહીં. હા, કોન્ટ્રાક્ટ આપેલો હશે નહીં એમને. પંડિતો કે છે, બદ્રી આ જુઠ્ઠું બોલીને તો પૈસા કમાવો છો, આ જુઠ્ઠું બોલીને તો આપણું ઘર ચાલે છે. આખી જિંદગી જુઠ્ઠું જ બોલ્યા છીએ અને તું મોટો આજે સત્યવાદી થઈ ગયો. હવે કાલથી फिटकार सबों ने दई क्यों ना गए तुम मर તું મરી હું કા ના ગયો ત્યાં ને ત્યાં? જીવ તો શું કામ ઘેર આવ્યો સાચું સાચું બોલીને? હવે કાલથી આપણને કોણ બોલાવશે કથા કરવા? કોણ બોલાવશે અનવચંડી કરવા? કોણ બોલાવશે હવન કરવા? કેમ? બધાને ખબર પડી કે સામે બેઠા એ તો અક્ષરાતીત છે, બાકી બધું તો કર્મકાંડ છે, અને કર્મકાંડ તો જૂઠ છે. ઘર ક્યાંથી ચાલશે? આ જુઠ્ઠું બોલીને તો ઘર ચલાવ્યું છે. અત્યાર સુધી તું મરી શું કામ ના ગયો? શું કામ હાચે હાચું બોલીને આવ્યો? जब बात रोपी तुम इनकी फिर है तुम्हारा कोई ठोर હવે જ્યારે તે એમ કહી દીધું કે આ વાત તમારા સિવાય કોઈ ન કહી શકે, તો હવે તારું કઈ ઠેકાણું રહ્યું ખરું? કોણ બોલાવશે તને હવે? એક કામ કર, હવે અમે બધા ભેગા થઈ અને તને નવા પ્રશ્નો લખી આપીએ. એ લઈને તું જા પાછો અને કહેજે કે કાલના જે પ્રશ્નો હતા એ મારે ભાન નતું એટલે ભૂલી ગયો તો. આજે ફરી સત્સંગ કરો. હવે હું નવા પ્રશ્નો લઈને આવ્યો છું અને મારા પ્રશ્નોના જવાબ આપો. ઠીક? સવારે બદ્રી પહોંચી ગયો. અહીં પહોંચીને શું કે છે? रात समय उठ के आया बद्री दरबार સવારે ઉઠીને દરબારમાં આવ્યો. बल दीवान को बात से किया खबरदार દીવાને કીધું, ભાઈ હું ફરીથી ચર્ચા કરવા માટે આવ્યો છું. આપણે ફરી કોમ્પિટિશન કરવાની છે. પેપર ફૂટી ગયું. ફરી પરીક્ષા લ્યો. આપણે ફરી એકવાર બેસવું છે સાક્ષાત કરવા માટે. આવો ફરી બેસીએ. वही बेट हमारा सो अभी बात करते और હવે છત્રસાલજીનો ભેટો થઈ ગયો. હવે બદ્રી ચાલુ કર્યું. એ તો કાલ તો કહ્યું હતું ને એમને, પણ બધું ખોટું હતું. બે કૃષ્ણ તો ક્યાંય હોય જ નહીં. કૃષ્ણ તો એક જ હોય. અને જુઓ, અમે હું નવા પ્રશ્નો લાવ્યો છું. પ્રશ્ન જોયા. છત્રસાલજી કહે છે, હા, જે પીને આવ્યા હતા ખબર નથી. અને આ બધા પ્રશ્નો તમે ખોટા બનીને લાવ્યા છો. શામાંથી બનાયા? હવે કે તમારી ખબર મને પણ પડી ગઈ. જે તમને કહી ગયો, જે તમને કહી ગયો એ મને કહી ગયો. ખબર પડી ને? એક ગયેલો માજી, બાના દાખલા બહુ આલું છે, એવું ના લાગતા.
એક ગરડા બા એકવાર એક ગામથી બીજા ગામ, એમાં દીકરી બાજુના ગામે પરણાવી હશે, એ દીકરીના ઘેર મળવા જતા હતા, સાથે એક પોટલું થોડું વજનદાર હતું, અંદર થોડી મીઠાઈ હતી, થોડા દાગીના હતા, અને કંઈ થોડીક વ્યવસ્થા હતી બધી સારી, કે દીકરીના ઘેર લેજો. વજન થોડું હતું એટલે બાથી એક ચાલવાની તકલીફ અને માથે વજન. એટલામાં ત્યાં થઈને એક મોટરસાયકલ વાળો નીકળ્યો કે ભાઈ ક્યાં જાઓ છો? એ કે મોયદ. તો કે બેટા એટલું કર ને, અમારું પોટલું તું મોયદ લઈ જા, મારી દીકરી મોયદ છે ના ઘેર આપી દે છે, અને હું પાછળ હેડતી હેડતી આવું છું. એટલે બાઈક વાળો કે છે તમે તમારા નોકર છીએ? મેં તો કઈ બાઈક જવા દીધી. થોડુંક ગયો અને એને એમ થયું આ તો મને ઓળખે છે, આ તો મને ઓળખતા નથી. પોટલું લઈ લીધું હતું, એમને હું ખબર પડવાની, લઈને આવી જઈએ તો આપણે. પાછું લઈને આવ્યો બાઈક, બાકી લાવો પોટલું લઈ જાઓ, બાકી રહેવા દે ભાઈ. એક ચમ તને કહી ગયો, એ મને કહી ગયો, ખબર પડી? જે તને કહી ગયો એ મને કહી ગયો. પોટલું હાલવા જેવું. બદ્રી તને જે કહી ગયો એ છત્રસાલજી કે મને કહી ગયો કે હવે તું ફરી પાછો શું કરવા આવ્યો છે? તારી પાસે કોઈ જ જ્ઞાન નથી, બીજાના કહેવાથી તું ઠગવા આવ્યો છે, હવે તું ઠગી શકે નહીં. એ પ્રશ્ન ભાગવત કે હમ તો સબ જાનત. બદ્રી શું કે આ ભાગવતના બધા પ્રશ્નો મને ખબર છે કે છે, આ તો રોજ અમે કથા કરીએ ભાગવતની. તો શ્રીજી કહે છે, છત્રસાલજી કહે છે તને ખબર છે? હા, કેમ ના બોલ્યો ભાઈ? બતાય, હજી બતાવી દે કે વ્રજવારી લીલા કોને કરી ને રાસવારી કોને કરી અને કઈ જગ્યાએ અખંડ થઈ? જવાબ આપ મને. ત્યારે ઉલટા પુલટા જવાબ આપવા લાગ્યો. તબ ઉસ મહારાજ કો ચડી બડી રીસ. છત્રસાલજીને બરાબરની રીસ ચડી અને શું બોલ્યા? કહી બુંદેલાય ને ગુરુ ના કરે કોઈ ન નમાવે શીશ. આજથી કોઈ પણ બુંદેલા આ બ્રાહ્મણોને ગુરુ નહીં કરે, એમના આગળ માથું નહીં નમાવે. ભાઈ પેલા રિવાજ એવો હતો કે કોઈના ઘરમાં કોઈ વડીલનું મૃત્યુ થાય તો એના દીકરાને પાઘડીની રસમ આડે. 12મું હોય ને, આપણે 12મું કરીએ તો 12માના દિવસે એના દીકરાને પાઘડી પહેરાવે, એટલે કે આજથી આ ઘરનો વહીવટ આ દીકરો કરશે. પાઘડી રસમ એટલે કે છે આજથી કોઈ બુંદેલા તમને ગુરુ નહીં કે, તમને સન્માન નહીં આપે, તમારા હાથે પાઘડી નહીં બંધાવે, કે તમે આવશો તો ઊભા થઈને બેસવાનો તમને વિવેક પણ આજથી કોઈ અમારો રાજપૂત નહીં કરે. સુંદર વલ્લભ બદ્રી ભલે મિલે હે કલ માહી. અને પંડિતો તમે ભલે કલયુગમાં મળ્યા, 14 વિદ્યા નિપુણ હો પર એકો જાનત નાહી. બધી વિદ્યાઓ તમને આવડે છે, માત્ર બ્રહ્મ વિદ્યા નથી આવડતી. આ એક આવડી ગઈ હોત તો બાકી બધું નકામું હતું, એ ખબર પડી જાય. આપણને 14 વિદ્યાઓ નથી આવડતી, પણ આ એક વિદ્યા આવડી ગઈ. આપણને 14 વિદ્યાઓ નથી આવડતી ને, પણ એક આવડી ગઈ. આ 14ના માથા પર આવે એવી આ બ્રહ્મ વિદ્યા રાજ્ય આપણને બતાવી દીધી કે તમને 14 આવડી, પણ 14ની જે સર્વોપરી હતી એ વિદ્યા તમને ન આવડી. ફેર બલદીવાના આગે ભાઈ જો ચર્ચા જોર. હવે બલદીવાનભાઈ સાથે આ બધીની ચર્ચા થવા લાગી. सब पंडितो मिलके मेरा चित्त दिया मरोर. બદ્રી કહે છે ભાઈ મારી ભૂલ થઈ ગઈ. ઘરે ગયો, બધા પંડિતોએ ભેગા થઈને મારું મગજ ફેવરી નાખ્યું, એટલે હું તો આવ્યો છું, બાકી મેં તો ઓળખ્યા છે. આપ શ્રીજી જ વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર છે. આ તો બધાએ મને ચડાયો ને એટલે હું તો આવ્યો તો. एक बात ही था और भाई सब कुंवर ठाकरो में. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાજી, આપણને લાગે કે જે કુલજમાણી મને મળી છે એની શું વેલ્યુ છે, એની શું કિંમત છે, આ સમજીએ ને ત્યારે ખબર પડે. કુરાનના હિસાબે અલ્લાહ તાલા અને આપણા હિન્દુ શાસ્ત્રોના આધારે પૂર્ણ બ્રહ્મ
પરમાત્મા આ અલગ અલગ ન હોય, આ એક છે અને એ એકને ઓળખાણ કરાવે એ બ્રહ્મ જ્ઞાન, અને એ બ્રહ્મ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. મારા સાથીઓ, આ બ્રહ્મ જ્ઞાન એમને ન મળે હો. મૂલ અંકુર નિસ્બત બિના લે કર્મે ડાલે અંડે. મૂળ અંકુર, અંદર પરમધામનો અંકુર હોય, રાજ્ય સાથેની મૂળ નિસ્બત સંબંધ હોય તો આ બે શબ્દો કાને પડે હો, બાકી તો કાને ન પડે. અને સામે બેઠા હોઈએ ને તો અહીંયા કાને ના પડે. નજર સામે બેઠા હોઈએ તો પણ વિચારો ક્યાંય પહોંચી જાય, અંદર ટપ્પી જ ના પડે. એવા અક્ષરાતીતની વાણી આપણને અહીંયા આગળ મળી. હવે 3 વર્ષ થઈ ગયા શ્રીજીને પન્નાજીની અંદર. 5000 સુંદર સાથ ભેગો થયો છે. ખર્ચ ક્યાંથી આવતું હોય? 5000 સુંદર સાથને 2 વખત જમવાનું, ચા નાસ્તો, કપડાં, ઓઢવાનું, પાથરવાનું, દવાઓ, બીજો જે કંઈ ખર્ચો હોય એ બધો ખર્ચો કેટલો રૂપિયા વપરાય? 5000 સુંદર સાથનો ખર્ચો કેટલો થાય? આપણે અહીંયા સમાપ્તિનો ભંડારો કરવાનો જ ભાઈ. હા, સમાપ્તિ પૂજનના દારે ભંડારો કરવાનો હોય ને, કેટલા માણસોનું? 100, 200 માણસનું રસોડું કરવાનું હોય આપણે, તો અહીંયા આપણે ફાંફા મારીએ. કેમ કરશું? કોણ સેવા આપે છે? તમે આવો છો ના? તે કામ કરો ને થોડા. હા, 200 માણસમાં આપણે હાંફી જઈએ, અને એક જ વખત કરવાનું હોય તો અહીંયા ત્યાં 5000 માણસ, 2 ટાઈમ જમવાનું, ચા નાસ્તો. એટલું જ નહીં, 5000 ના કપડા, 5000 નું ઓઢવાનું, પાથરવાનું, માદા પડે તો દવાઓનો ખર્ચો, એ સિવાય બીજા જે ખર્ચા આવે બધા ખર્ચા. આજની જેમ ઇલેક્ટ્રિક મોટર નહોતી, પાણી મશાકથી બદલાવવું પડતું હતું, એનો ખર્ચો આવે જુદો, કનાતો બાંધવાનો ખર્ચો આવે જુદો, બીજા કેટલા ખર્ચા આવે. આટલા બધા રૂપિયા ક્યાંથી આવે? 3 વર્ષ થઈ ગયા, એક દાડો નહીં. હાથ દાડાની શિબિર કરવાની હોય ને, જમણવાર હાથે, હે જુઓ તમે, સરકાર સાહેબ હતા ત્યારે 10, 12, 15 દિવસની શિબિરો થતી હતી, અને 2 ટાઈમ જમણવાર થતા હતા. રૂપિયા ક્યાંથી આવતા હતા ખબર જ નથી પડતી. હવે એના કરતા આજે રૂપિયા વધ્યા છે, આજે સમૃદ્ધિ વધી છે, પણ જીવ ટૂંકા થઈ ગયા. લાગે છે આપણા બધાના? હા, આપણા બધાના જીવ ટૂંકા થઈ ગયા છે, પૈસા વધી ગયા છે. સરકાર સાહેબ જયારે શિબિરો કરતા હતા ત્યારે પૈસા નહોતા, 100 રૂપિયા કાઢવા આપણા માટે એક વખતે મુશ્કેલ હતા, પણ જીવ ઉદાર હતા. તો 15 દાડાની શિબિરો થતી હતી, 2 ટાઈમ જમણવાર સાથે થતી હતી. આજે બધા પાસે પૈસા વધ્યા છે. આ બધાના બેંક એકાઉન્ટમાં 5-5 લાખ રૂપિયા પડ્યા હશે, પણ જીવ ટૂંકા થઈ ગયા. આજે શિબિર કરવી હોય તો ના થાય, ખર્ચો કોણ કરે? કાઢવા પડે એટલે મરવા પડીએ સરકારે. સુંદર સાથ પન્નાજીના જેટલા સુંદર સાથ છે એ વિચાર કરે છે કે આ 5000 માણસનો ખર્ચો કેટલો આવતો હશે રોજનો? વિચાર તો કરો. આજના હિસાબે ગણીએ, આજના હિસાબે, અને 2 ટાઈમ જમવાનું, ચા નાસ્તો બધું થઈને 100 રૂપિયા પર હેડ ગણીએ આપણે. માનો કે 5000 ના 5 લાખ રૂપિયા તો માત્ર એક દિવસના જમવાના, કપડા અને બાકીના ખર્ચા જુદા. એવરેજ 10 લાખ રૂપિયા આજના હિસાબે ગણીએ તો રોજનો 10 લાખ રૂપિયાનો ખર્ચો મહિને 3 કરોડ, 12 મહિને 36 કરોડ, અને 3 મહિનાના 108 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા?
વિચાર તો કરો મારા સાથીઓ. આપ શ્રીજી સાહેબજી જયારે મેળતા પહોંચ્યા, રાજારામભાઈ અને જાજણભાઈ એમને પોતાના ધંધાની ચાવીઓ શ્રીજીના ચરણમાં મૂકી દીધી કે ધામધણી, અમારા ધંધાના માલિક આજથી તમે. શ્રીજીએ કીધું કોઈ વાંધો નહીં, લાજ ચાવીઓ, આજથી હું તારા ધંધાનો માલિક, લે પાછી ચાવીઓ, ધંધો કર, આજથી તું મારો મુનિમ મેનેજર. જે નફો થાય એમાંથી તારા ઘર માટે જોઈએ એટલો પગાર લઈ લેજે, બાકીના પૈસા સુંદર સાથની સેવામાં મોકલજે. આ બે ભાઈઓએ ઈમાનદારી પૂર્વક, બેઈમાની નહીં, આટલા રૂપિયા કાઢવાનું કોઈને જીગર છે, પણ ઈમાનદારી પૂર્વક ઘરનો એમનો પગાર, ઘર ચાલે એટલા પૈસા લઈ અને બાકીનું બધું ધન સુંદર સાથની સેવામાં આપી દીધું. એટલો રૂપિયો મેળતાથી ત્યાં પહોંચે અને સુંદર સાથની સેવા થાય છે. અહીંયા આગળ ત્યાંના ઠાકુરોને એ ખબર નથી પડતી કે આટલો રૂપિયો આવે છે ક્યાંથી. તો અંદર અંદર વાતો કરવા લાગ્યા કે આ પ્રાણનાથજી તો બહુ ચમત્કારિક મહારાજ છે. है इनके पास रसायन, है इनके पास रसायन, हाँ, है इनके पास रसायन. એમની પાસે કોઈ એવી રાસાયણિક વિદ્યા છે કે જે લોઢામાંથી સોનું બનાવી દે છે અને સોનું વેચી વેચી અને આટલો બધો ખર્ચો કાઢે છે. બાકી આટલો ખર્ચો તો નીકળે નહીં. 3 વર્ષ સુંદર સાહેબજી વિચાર કરજો, 3 વર્ષ સુધી આવો ખર્ચો થાય. અને જ્યારે છત્રસાલજીને આ સંદેશ મળ્યો કે ઠાકુરો તો આવી વાતો કરે છે, એમને તો કઈ ખબર નહીં, સીધે સીધા શ્રીજી પાસે પહોંચી ગયા અને જઈને કહે છે કે હે ધામધણી, આટલા 5000 સુંદર સાથનો ખર્ચો ક્યાંથી આવે છે? મારા બધા ઠાકુર એમ કે છે કે એમને કોઈ રસાયણ વિદ્યા આવડે છે, એટલા માટે લોડામાંથી સોનું બનાવે છે અને આ ખર્ચો કાઢે છે. તો હકીકત શું છે? ત્યારે શ્રીજી કહે છે ભાઈ આ બધો ખર્ચો બોલો. तब फुरमाया सिराज ने आवत खर्चे साथ में, ત્યારે શ્રીરાજે ફરમાયા કે બધો ખર્ચો મેળતાથી સુંદર સાથ મોકલાવે છે. આટલું સાંભળતા સાથે જ तब महाराज मन में बहुत दिल कर भय, બાપરે, હું રાજા, પન્નાનો રાજા, મહારાજા, મહારાજા બધા કરે, અને મારા રાજ્યમાં મારા ધામના ધણી મારી પરમધામની આત્માઓને લઈને આવ્યા અને ખર્ચો બહારથી આવે, તો હું સુંદર સાધસાનો हम प्रभु सृष्टि के साथ में अजु भयना सही नहीं, હજુ હું બ્રહ્મ સૃષ્ટિ બન્યો નથી. જો હું બ્રહ્મ સૃષ્ટિ બની ગયો હોત તો આ સેવા મેં ઉપાડી લીધી હોત, પણ હજુ મને સેવાની શુદ્ધ પડી નથી. એનો અર્થ એવો થયો કે હું પરમધામની આત્મા નથી, હું સાચો अजहु काम अजहु काम दिन का आया न मेरे हाथ, હજુ મને ધર્મની વાત સમજમાં નથી આવી. સેવાની જવાબદારી જે મારે લેવી જોઈએ એ મેં લીધી નથી. કશું બોલ્યા વગર પાછા જતા રહ્યા. પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. ધ્રુસકે ધ્રુસકે મહારાજા છત્રસાલજી રડે છે. એ ધામધણી, હું કેવી પરમધામની આત્મા, હું કેવી બ્રહ્મ સૃષ્ટિ કે મારા ધામધણી મારા આંગણે આવ્યા અને હું એમની સેવા નથી કરી શકતી. ધિક્કાર છે મને, મારે જીવવું નકામું છે, મારું જીવતર નકામું થઈ ગયું. મને આવો વિચાર કેમ ના આવ્યો? પોતાની જાતને એટલા બધા પ્રતાડિત કરે છે. સુંદર સાહેબજી એ છત્રસાલજી જાણે એટલું રડ્યા છે, એટલું રડ્યા છે. બપોર થયા, ભોજનનો સમય થયો, દરવાજો ખોલે નહીં. ખાવું નથી મારે, અન્ન ત્યાગ કરી દઉં. હું કેવી આત્મા છું કે મારા ધામધણીની સેવા નથી કરી શકતો. બસ અંદર એક જ વાતનો ખટકો અંદર આવી ગયો.
ત્યારે મજલી રાણી જઈને બલદીવાનને બોલાઈ આવે છે કે મોટા ભાઈ સભાથી અંદર બેઠા છે, જોર જોરથી રડે છે, દરવાજો ખોલતા નથી, જુઓ ને કઈ અજુગતું ના કરી બેસે. ત્યારે બલદીવાનજી આવી દરવાજો ખખડાવે છે, બેટા છતાં દરવાજો ખોલ ભાઈ, તારા મનમાં જે હોય તે મને કે, આપણે એનો કોઈ રસ્તો કાઢશું, એનો કોઈ માર્ગ નીકળશે, પણ તું દરવાજો ખોલ. ત્યારે દરવાજો ખોલે છે, આંખો સૂજી ગઈ છે, લાલ લાલ આંખો, રડી રડીને. શું થયું બેટા, તું કેમ રડે છે? तब कही महाराज ने नहीं कहवे की बात, આ કહેવા જેવી વાત નથી. હું શું કહું તમને, નહીં કહેને કી બાત. આ વાત કહેવા જેવી નથી. तब महाराज ये कही हमारे मन में रहे ए हाँ, હજુ આપણે એમ માનતા હતા અત્યાર સુધી. કુંવરો બધા એમ માને છે, ઠાકુરો બધા એમ માને છે. है इन पास रसायन, શ્રીજી પાસે રસાયણ છે અને લોડામાંથી સોનું બનાવી એના ખર્ચો કાઢે છે. 3 વર્ષ થયા, આપણે એક વાર પૂછ્યું નહીં એમને કદાની ક્યાંથી ખર્ચો આવે છે. આજે મેં પૂછી લીધું તો ખબર પડી કે પૈસા તો મેળતાથી આવે છે. હવે મને ધિક્કાર છે, हम कैसे सेवक इनके, હું કેવો સેવક છું એમનો. हम पर गजब की रही न हद, મને આ બરાબર અત્યાચાર થઈ ગયો, ગજબ થઈ ગયો કે મારા ધામધની મારા ઘેર પહોંચ્યા અને મેં સેવાનું ના પૂછ્યું, બહારથી સેવા આવે. ધિક્કાર છે મને. तब बोले बल दीवाना ये बात है सहल, ત્યારે બલદીવાને કીધું ભાઈ એમાં કઈ ચિંતા શું કામ કરે છે, આ વાત તો બહુ સહેલી છે, આપણે રસ્તો કાઢીએ એનો. ए जगह मारिए ताका छोता देवे सब मिला, આપણે બાજુના કોઈ પણ એક બીજા રાજ્ય ઉપર આક્રમણ કરીએ, એ રાજ્યને જીતી લઈએ અને એ રાજ્યમાંથી જે ટેક્સના રૂપિયા આવે छोटा हिस्सा એમાંથી સુંદર સાથની સેવામાં પૈસા વાપરજો. એમાં કઈ મુશ્કેલ વસ્તુ છે કે તું રડવા બેઠો બેટા, ચલ શાંત થઈ જાય, ભોજન કરી લે. ના કે ઉભા રહો, તમે પછી ફરી જશો. શું કે ये बात पक्की करके बात पक्की करके लिखवाई लई महाराज, लिखवाई दई. વિચાર તો કરે કેટલું અંદર દર્દ હશે. ના બલદીવાન ભાઈ એમ નહીં, મોટા ભાઈ એમ નહીં, લખી આપો કે બીજી એક જગ્યા આપણે યુદ્ધ કરીને જીતી લઈશું અને એનું જે ધન આવશે એ ધનમાંથી સુંદર સાથની સેવા કરીશું, એ ટેક્સના પૈસા સુંદર સાથની સેવામાં વપરાશે, એવું તમે લખીને મને આપો. એવું લખી દઈ અને હવે છત્રસાલજી શ્રીજી પાસે પહોંચે છે, એમના ચરણોમાં જઈ અને કહે છે કે મને સેવા કરવાની ઈચ્છા છે. ત્યારે શ્રીજી શું કહે છે એ ચર્ચા આવતીકાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ये बात पक्की करके ये बात पक्की करके लिखवाई लई महाराज, लिखवाई लई महाराज. तब साथ में आय के तब साथ में आय के अरज करे आगे श्री राज, अरज करी आगे श्री राज. अरज अरज करी करी आगे आगे श्री श्री राज. राज. बोलो बोलो श्री श्री प्राणनाथ प्यारे की जय. प्रणाम.